સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 12 ભારતના ખનિજ અને શક્તિના સંસાધનો આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ આઈએમપી પોઈન્ટ આપીશ, એ પણ હાઇલાઇટ અને અંડરલાઇન કરીને। આ બધા પોઈન્ટ વાંચ્યા પછી મારી ગેરંટી છે કે તમે આ ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચન આન્સર આપી શકશો। એ પછી 1 અને 2 માર્કવાળા નાના પ્રશ્ન હોય કે પછી 3 અને 4 માર્કવાળા મોટા પ્રશ્ન હોય, તમને દરેક ક્વેશ્ચન આન્સર આવડતા હશે। ફક્ત અને ફક્ત તમારે આ બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોવાના છે અને વાંચવાના છે। મારો એવો જ પ્રયત્ન રહેશે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને મોટા ભાગના પોઈન્ટ છે એ આવડી જાય, બરાબર છે? એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો। એ સિવાય હું તમને પાછલા 4 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર કરાવવાનો છું, એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટર કેટલું મહત્વનું છે, આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, બરાબર? અને તમારે કેવી રીતના આ ચેપ્ટરની તૈયારી કરવી જોઈએ। અને સાથે સાથે હું તમને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર પણ કરાવવાનો છું। એટલે આ ચેપ્ટર રિલેટેડ જેટલી પણ કંઈ મહત્વની બાબત છે એ બધી વસ્તુ મેં એક જ વિડીયોમાં કવર કરેલી છે। તમારે બીજી કંઈ વસ્તુ વાંચવાની કે જોવાની જરૂર રહેતી નથી, બરાબર છે? આટલું કરી લ્યો એટલે ઇનફ છે। અને એક તો ખાસ વાત તમારા માટે કે જે પીડીએફમાંથી હું તમને કરાવું છું એ આખી પીડીએફ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકશો, બરાબર છે? આ જે પીડીએફ છે, બરાબર, હું એક ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરતો હોઉં છું, બરાબર છે? એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એના પર ક્લિક કરશો એટલે તમે ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં પહોંચી જશો। અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર? અને ગ્રુપ પણ તમે જોઈન કરી લેજો, કારણ કે હું જે પીડીએફ અપલોડ કરતો હોઉં એ તમને મળતી રહે। અને એ સિવાય જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે મેં ઓલરેડી ચેપ્ટર 1 થી લઈ અને 11 સુધીના બધા જ વિડીયોઝ બનાવેલા છે, તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। મેં એક પ્લેલિસ્ટ બનાવેલું છે આખું, બરાબર છે? ધોરણ 10 એસએસટી કરીને, બરાબર છે? એટલે જ્યાં તમને સમાજ વિજ્ઞાનના બધા વિડીયોઝ મળી જશે અને એની લિંક પણ છે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ, તમે જોઈ શકો છો બધા વિડીયોઝ, બરાબર? તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 12। સૌથી પહેલાં તમને અલગ અલગ યુગ વિશે આપેલું છે: પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને આધુનિક સમયગાળો એટલે અણયુગ, બરાબર છે? આ બધા યુગ શું છે આપણે એની વિશે વાત કરી। પહેલાં આપણે એ સમજી લઈએ કે આ ચેપ્ટરમાં આપણે સમજવાનું શું છે, બરાબર? નામ ઉપરથી તમને ખબર પડી જાય ખનિજ એટલે ઘણા બધા અલગ અલગ પ્રકારના તત્વો જે આપણે જમીનમાંથી મળતા હોઈએ છીએ, બરાબર? આપણા માટે એ ખનિજ છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર? તે ક્યાંથી મળે છે, કેવી રીતના મળે છે, કયા રાજ્યમાં આપણે ભારતની અંદર જોવા મળે છે, આપણે એ સમજવાના છીએ, જેના ઉપર તમને ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર જોવા મળશે। એ સિવાય શક્તિના સંસાધનો, શક્તિના એટલે શું? ઉર્જા, એનર્જી। આપણે કોઈ પણ કામ કરીએ છીએ, બરાબર, એના માટે શક્તિની જરૂર પડતી હોય અને દુનિયાનો દરેક દેશ અત્યારે આની પાછળ ભાગે છે, બરાબર છે? તમે કોઈ પણ કામ જોઈ લો, આપણે વાહન ચલાવીએ છીએ, બરાબર છે, એના માટે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હોય છે। એ સિવાય વીજળી છે તેના માટે કોલસાની જરૂર પડતી હોય છે। એ સિવાય અલગ અલગ શક્તિના સંસાધનો છે, જેમ કે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે। આપણે અલ્ટિમેટલી ભાગી જશે એના પાછળ, શક્તિની પાછળ, ઉર્જાની પાછળ। અને ઉર્જા આપણે કઈ રીતના મળી શકે છે આપણે એ બધી વસ્તુ આ વિડીયોમાં જોવાની છે। બહુ મસ્ત મજાનો પાઠ છે, તમને ઘણું બધું નવું શીખવા અને જાણવા મળશે, ક્લિયર છે? એટલે એકવાર ધ્યાનથી જોજો, મજા આવશે તમને। હવે તમને જે આપેલું છે પાષાણ યુગ, પાષાણ યુગ એટલે શું? પથ્થરોનો યુગ, જ્યારે માણસ છે પથ્થરના ઓજારો અને પથ્થરની બધી વસ્તુનો ઉપયોગ કરતો હતો, બરાબર? તમને ખબર જ છે। તામ્ર યુગ, બરાબર, જેમાં તાંબાની વસ્તુનો ઉપયોગ વધારે થતો હતો। પછી કાંસ્ય યુગ, તાંબામાંથી કાંસુ બન્યું, બરાબર છે? એટલે કાંસ્ય યુગ કેવું? લોહ યુગ એટલે લોખંડ પોલાદનો યુગ, બરાબર છે? જ્યાં લોખંડનો ઉપયોગ ઘણો બધો વધી ગયો। અને આજનો આધુનિક સમયગાળો શું છે? અણુયુગ છે, બરાબર? કારણ કે આપણા પરમાણુનો અણુનો ઉપયોગ વધારે કરીએ, યુરેનિયમ છે, થોરિયમ છે, આ બધા યુગનો આપણે વધારે આ બધી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર? એટલે આ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, આધુનિક સમયગાળાને શું ઓળખાય છે? તો કે અણુયુગ, બરાબર છે? અને તમારી જે મહત્વની કામની વસ્તુ જે મેં આપેલી છે, કોઈ ખોટી વધારાની વસ્તુ તમને નથી આપી, એટલે એકવાર ધ્યાનથી જોજો। પાષાણ યુગમાં માનવી શિકાર કરવા માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો, એ તમને વાત કરી દીધી મેં, બરાબર? યુએસએ એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, અમેરિકાની વાત કરી, અને રશિયા ખનિજના યોગ્ય ઉપયોગથી વિશ્વમાં મહાસત્તાઓ બન્યા છે। મહાસત્તા એટલે શું? જેની પાસે ઘણી બધી વેલ્થ હોય, ઘણા બધા રૂપિયા હોય, ઘણી બધી તાકાત હોય, બરાબર છે? તો અમેરિકા અને રશિયા જે મહાસત્તા છે અત્યારના, શું કામ? કારણ કે એની પાસે ખનિજના ભંડારો છે, એનો સારી રીતે ઉપયોગ કર્યો છે। અને દુનિયામાં બીજા ઘણા બધા દેશ છે, ભારત છે, આફ્રિકા છે, ઘણા ચાઇના છે, આ બધા દેશ પાસે ઘણા બધા મોટા ખનિજના ભંડારો છે, પણ આપણે એનો સારી રીતે ઉપયોગ કરી શક્યા નથી, એટલે આપણે ક્યાંક ને ક્યાંક બીજા દેશોથી પાછળ જતા હોય, પણ અત્યારના આપણે ધીમે ધીમે પ્રોગ્રેસ કરી છે। હવે ખનિજની વાત કરીએ તો ખનિજમાં તમને એક વ્યાખ્યા જેવું આપેલું છે, અર્થ આપેલો છે, તમે વાંચી શકો છો, અને તમને જો 2 માર્કમાં કે 1 માર્કમાં પૂછાય તો લખી શકો છો, બરાબર? કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા
પદાર્થો અને ખનિજ કહેવામાં આવે છે. તો આમાં શું વાત થઈ? કાર્બનિક અને અકાર્બનિક. કાર્બનિક એટલે શું? જેમાં કાર્બન હોય, અને અકાર્બનિક એટલે જેમાં કાર્બન ના હોય તે. તો કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી બરાબર છે તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણો, બધાના રાસાયણિક બંધારણ અલગ અલગ હશે બરાબર. તો અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. ક્લિયર છે? તો તમને એક ચોપડીમાં તમે ટેક્સ્ટ બુકમાં એક આ ચાર્ટ આપેલો છે, તમે જોઈ શકો છો, જેમાં તમને ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો તમને આપેલા છે. ધાતુમય મતલબ ખનિજ મતલબ શું છે? જેને ધાતુ કહેવાય. ધાતુ ને અધાતુ આપણે બે વસ્તુ વિજ્ઞાનમાં ભણી ગયા છીએ. વિજ્ઞાનમાં તમને ખબર હશે આ બધી વસ્તુની. મેટલ ને નોન મેટલ નાના ધોરણમાં તમને આવતું હોય, 8મા 9મા ધોરણમાં તમે આ વસ્તુ ભણી ગયા છો. ધાતુ બરાબર છે ને. તો ધાતુની અંદર તમને અલગ અલગ વસ્તુ આપેલી છે, જેમ કે કિંમતી ધાતુ છે, હલકી ધાતુ છે, સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુ છે અને મિશ્ર ધાતુ છે. કિંમતી એટલે શું? સોનું, ચાંદી, પ્લેટિનિયમ બરાબર, જેની કિંમત વધારે હોય, જે ધીમે ધીમે ભાવ છે એ વધતા હોય. હલકી ધાતુ એટલે શું? તમે ક્વોલિટીમાં હલકી ધાતુની વાત નથી કરી, એમ નથી કહેતા કે ક્વોલિટી નબળી છે એની વાત નથી. હલકી એટલે કે વજનમાં હલકી, જેમ કે મેગ્નેશિયમ છે, બોક્સાઇટ છે, ટિટાનિયમ છે, બધી વજનમાં હલકી છે બરાબર. સામાન્ય ઉપયોગમાં લેવાતી એટલે કે રોજબરોજના ઉપયોગમાં આપણે લેતા હોય. લોખંડ જે તમને ખબર જ છે, તાંબુ, સીસુ એટલે લેડ, જસત, કલાઈ, નિકલ, આ બધી રોજબરોજના ઉપયોગમાં લેવાતી ધાતુઓ છે. અને મિશ્ર ધાતુ મતલબ શું થાય? કે બે અલગ અલગ ધાતુને મિક્સ કરીને બનાવવામાં આવતી હોય. ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, ટંગસ્ટન, વેનેડિયમ, આ બધી મિશ્ર ધાતુ રૂપે ધરાવતા ખનિજો, એટલે મિશ્ર ધાતુ રૂપે આપણે મળી આવતા હોય છે. અધાતુ બરાબર, અધાતુમાં એ ધાતુ ન હોય એને અધાતુ કહી શકાય બરાબર. ચૂનાના પથ્થર છે, ચોક, પછી એબેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, ચિપ્સલ એટલે ચિરોડી બરાબર, સલ્ફર, હીરો, આ બધા શું છે? અધાતુમય ખનિજો છે. અને શક્તિ માટે જે આપણે ઉપયોગ કરીએ છીએ એ જે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ, આ બધી વસ્તુ શક્તિ માટે ઉપયોગ કરીએ છીએ. તો આ ચાર્ટ એકવાર ધ્યાનથી જોઈ લો. આમાં તમે ડાયરેક્ટ એક ક્વેશ્ચન લગભગ પૂછાતો નથી બરાબર છે, પણ તમે જોયેલું હોય તો તમને મજા આવશે આગળ ભણવાની. હવે આપણે જે મહત્વના ખનિજો છે એના વિશે ચર્ચા કરતી. જે અંડરલાઈન કરેલા છે એ યાદ રાખશો તો તમારા માટે ખૂબ જ ફાયદો રહેશે, કારણ કે અંડરલાઈન કરેલી વસ્તુ ખૂબ જ મહત્વના પોઈન્ટ છે અને તમને આખો ક્વેશ્ચન લખવો સહેલો પડશે. જે નાની મોટી બેઝિક વાત છે તમને ઓટોમેટિક યાદ રહી જ જવાની છે. જેમ કે તમને ખબર જ હોય, તમે જોઈ શકો છો લોખંડ છે તો શું કામ ઉપયોગ થાય એનો? તો ટાંકણીથી માંડીને મોટા યંત્ર બનાવવા માટે ઉપયોગ થાય. મોટર ગાડી, જહાજ, રેલવે, પુલ, મકાન બાંધવા માટે લોખંડનો ઉપયોગ થાય છે. તો આ તમને યાદ જ છે, ખબર જ છે બરાબર. તો આમાં યાદ રાખવાની જરૂર રહેતી નથી. હવે લોખંડ છે અશુદ્ધ સ્વરૂપે આપણે જોવા મળે છે, આપણે ખોદકામ કરી તો અશુદ્ધ સ્વરૂપે હોય, શુદ્ધ ના હોય, એ યાદ રાખજો. આપણે શુદ્ધ કરવું પડે. તો શુદ્ધ કરવાનું કેવી રીતના? એની સાથે ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે. ચૂનો હોય ને, ચૂનો જે આપણે પાન મસાલામાં આમ ચોપડીને ખાતા હોય ને બરાબર છે, ઘણા લોકોને જોયા હશે. પછી બાબુ પાર્સલની પડીકી આવતી હોય, હા તો એ જ ચૂનાની વાત થઈ છે આપણે. તો એ ચૂનો છે એની સાથે ભઠ્ઠીમાં નાખવામાં આવે અને પછી એને તપાવવામાં આવે બરાબર છે. અને પછી ગાળે એટલે તમને લોખંડ મળી જાય. લોખંડ જેના કેટલા 4 પ્રકાર છે, આ યાદ રાખજો, ખૂબ જ મોસ્ટ આઈમ્પી છે. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લેમોનાઇટ અને સિડેરાઇટ, આ 4 પ્રકારના લોખંડ છે બરાબર છે. અને કાચી ધાતુ એ મળી આવે છે. ભારતમાં સૌથી વધારે લોખંડ ક્યાં મળે છે? તો કર્ણાટક. આ રાજ્ય યાદ રાખજો, ભારતમાં સૌથી વધારે કર્ણાટક રાજ્યમાં લોખંડ તમને મળે છે. ત્યાર પછી ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, આ બધી જગ્યાએ તમને લોખંડ મળી આવે છે બરાબર. આ કંઈ ખાસ મહત્વનો પોઈન્ટ નથી, બાકી આટલી 4-5 પોઈન્ટ યાદ રાખો તો 3-4 પોઈન્ટ તો વાંધો નહીં આવે. પછી મેંગેનીઝ બરાબર. મેંગેનીઝ છે એનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે. જો લોખંડ અને પોલાદ બે આમ તો અલગ વસ્તુ પણ છે ભેગું બરાબર છે. લોખંડમાંથી પોલાદ બને છે, એટલે પોલાદ છે એ એનું મૂળ જે છે એ લોખંડ જ છે. લોખંડમાંથી આપણે પોલાદ બનાવવામાં આવતો હોય છે. જમશેદપુર બરાબર છે, અહીંયા લોખંડ પોલાદની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે. ટાટાની ફેક્ટરી આવેલી છે બરાબર. એટલે અહીંયા ઘણો મોટો એનો વેપાર થતો હોય જમશેદપુરની અંદર. ભાઈ ઝારખંડની બાજુનો એરિયો છે ને ત્યાં, છત્તીસગઢ ઝારખંડની આજુબાજુના એરિયાની અંદર. ક્લિયર છે? તો તમને અહીં આગળ આવશે બરાબર. મેંગેનીઝનો ઉપયોગ છે એ રાસાયણિક ઉદ્યોગો, કીટનાશક, પછી સૂકી બેટરી, ટાઇલ્સ, ચામડાના ઉદ્યોગમાં, કાચના ઉદ્યોગમાં, દીવાસળીના ઉદ્યોગમાં, ફોટોગ્રાફી, ચિનાઈ માટી, આ બધી જગ્યાએ આપણે મેંગેનીઝનો ઉપયોગ થતો હોય છે. અને ખાસ તો લોખંડમાંથી પોલાદ બનાવવા માટે, કારણ કે આપણે જે લોખંડના સળિયા અને બધી વસ્તુ બનાવતા હોય ને તો એ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય. પછી આપણે આગળ વાત કરીએ તાંબાની. તાંબુ માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ છે, તો આ યાદ રાખજો બરાબર ને. આ પોઈન્ટ મહત્વનો છે કે માનવીને સૌપ્રથમ
કઈ ધાતુ ઉપયોગમાં આવેલી હતી? તો એ છે તાંબુ, કારણ કે તાંબુ સૌથી વધારે આપણે સૌથી પહેલા ઉપયોગ કરેલી હતી. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાસુ બને છે. તો યાદ રાખજો, કાસુ કેવી રીતના બને છે? જો કાસુ અને તાંબુ દેખાવમાં સરખું લાગે, પીળું લાગે. તાંબુ થોડુંક વધારે પીળું હોય, કાસુ છે એ થોડુંક ઓછું પીળું હોય, બરાબર છે. તો તાંબામાંથી કલાઈ ઉમેરીને આપણે કાસુ બનાવી દઈએ. જસત ઉમેરવાથી પિત્તળ બને. પિત્તળ એ બાજુ પીળા કલરનું જોઈએ, તમને ખબર હશે. તમે તમને કાકા બાપાના ભાઈઓ લાગે, બાજુ બાજુ રાખો હરખા જ લાગે તમને, એકદમ ચમકાવેલા હોય તો. પણ એમાંય ઘણો ભેદ છે. પિત્તળ અલગ છે, તાંબુ અલગ છે. તાંબુ એટલે કોપર, બરાબર, જેના વાયર આપણે જોતા હોઈએ, બરાબર છે. એ લખેલું છે અહીંયા. તાંબુ એ વિદ્યુતના સુવાહક છે. સુવાહક છે મતલબ કે ફટાફટ એમાંથી વીજળી પસાર થાય. તાંબામાંથી આપણે તાર બનાવતા હોય, તાંબાના ડાયરેક્ટ તાર બને. તાંબુ છે ને એ તમે જોયું ને બ્રાઉન કલરનું હોય, એના કોઇલ હોય, તમે જોયું હોય તો વિજ્ઞાનમાં ક્યાંક તમે સાંભળેલું હશે. તાંબાના કોપરના કોઇલ, બરાબર છે, કોપરના વાયર એ થોડાક તમને બ્રાઉન ટાઈપ જોવા મળે. કાસુ તમને થોડુંક એવું જ જોવા મળે. પિત્તળ છે તમને પીળા કલરનું જોવા મળે, સોના જેવું લાગે પિત્તળ, કારણ કે એમાં જસત ઉમેરેલું હોય. ક્લિયર છે? તાંબાનો ઉપયોગ ક્યાં થાય? તો વીજળીના સાધનો બનાવવા માટે થાય છે. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, એસી, જંતુનાશક દવાઓ, રંગીન કાચ, આ બધી જગ્યાએ આપણે તાંબાનો ઉપયોગ જોવા મળે છે. વિદ્યુતનો સુવાહક છે. અને તમને ક્યાં આનું ઉત્પાદન થાય છે ભારતમાં? તો કે ઝારખંડ, એમપી અને રાજસ્થાન. ક્લિયર છે? જો બધા રાજ્યના નામ યાદ ના રહીએ તો વાંધો નહીં, પણ અમુક કોમન રાજ્ય છે, જેમ કે જો સમજાવું તમને. અહીંયા ઝારખંડ આવ્યું લોખંડની અંદર, બરાબર છે. આમાં જો તાંબુ ઝારખંડમાં છે, તો ઝારખંડ તમારે ફિક્સ યાદ રાખી લેવાનું કે ઝારખંડ ભાઈ મોટા ભાગની જગ્યાએ ઝારખંડ આવશે. ક્લિયર છે? પછી આપણે બોક્સાઇટ વાત કરીએ. બોક્સાઇટ, બરાબર, જેમાંથી એલ્યુમિનિયમ બનતું હોય છે. બોક્સાઇટ છે કાચી ધાતુ છે. કોની? એલ્યુમિનિયમની. યાદ રાખજો, આ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ એ શુદ્ધ છે. એલ્યુમિનિયમ બને કેમાંથી? તો કે બોક્સાઇટમાંથી. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે 1881માં ફ્રાન્સના લેસ બાક્સ પાસેથી મળી આવી હતી સૌ પ્રથમવાર, બરાબર છે. બોક્સાઇટ સૌથી પહેલાં ક્યાં મળ્યું હતું? 1881, બરાબર છે. આજથી લગભગ 100 વર્ષ પહેલાં, બરાબર છે. આમ તો 103 વર્ષ પહેલાં 1881માં ફ્રાન્સના લેસ બાક્સ પાસેથી સૌ પ્રથમવાર મળી આવી હતી. આ તમને ક્યારેક ને ક્યારેક પૂછે છે કયા દેશમાંથી મળી આવ્યું હતું? તો ફ્રાન્સમાંથી મળી આવ્યું છે. આવું તમે યાદ રાખી શકો છો. બોક્સાઇટનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુતના સાધનો, રંગો, હવાઈ જહાજ બનાવવા માટે ઉપયોગ થાય છે. કારણ કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનતું હોય. તો એલ્યુમિનિયમ ક્યાં ઉપયોગ થાય? તો એલ્યુમિનિયમ તમે વાસણ જોઈ શકો છો. પછી એલ્યુમિનિયમ ધાતુ છે એટલે આપણે હવાઈ જહાજમાં ઉપયોગ થતા હોય છે. એ વિદ્યુતનો સુવાહક છે એટલે વિદ્યુતના સાધનો બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાતું હોય છે. ક્લિયર છે? ક્યાં મળે છે? ઝારખંડ ફરીથી આવી ગયું, ઝારખંડ. ક્લિયર છે? તો ભારતમાં ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી મળે છે. અને ગુજરાતમાં ખાસ ક્યાં મળે છે? જામનગરની અંદર. જામનગર, ભાવનગર અને જુનાગઢમાં. સૌથી વધારે જામનગરમાં મળે ગુજરાતમાં. ક્લિયર છે? તો એક વસ્તુ યાદ રાખજો. અને જામનગર એ મારું પોતાનું વતન છે, હું જામનગરમાં રહું છું. જે લોકોને ખ્યાલ ન હોય એ લોકોને જણાવી દઉં, બરાબર. ચલો હવે આપણે આગળ વાત કરીએ અબરખની. અબરખ છે વિશ્વમાં સૌથી વધારે જે ઉત્પાદન કરે છે તે ભારત છે. એટલે કે ભારત પ્રથમ નંબર ઉપર છે અબરખના ઉત્પાદનમાં. આ વિદ્યુતનું અવાહક છે. બાકી બધા જોઈએ ને એ સુવાહક હતા, કારણ કે ધાતુ હતા. અબરખ છે ધાતુ નથી, યાદ રાખજો. એ વિદ્યુતનું અવાહક છે. એટલે વિદ્યુતના સાધનો બનાવવાનો હોય ને તો એ આપણે ઉપયોગ થાય છે. વિદ્યુત સાધનો શું કામ બનાવવા માટે આવતો હોય? કારણ કે તમે સમજો કે અમુક હેન્ડલ બનાવવાના હોય, પછી અમુક બીજી વસ્તુઓ બનાવવાની હોય, તો વિદ્યુતનું અવાહકનું પળ લગાડેલું હોય તેમાંથી આપણે કરંટ લાગે નહીં. એટલે વિદ્યુતના સાધનો બનાવવાના હોય તો આપણે ઉપયોગમાં આવે, જેમ કે મોટર, રેડિયો, ટેલિફોન, મોટર ગાડી, હવાઈ જહાજ. આના માટે આપણે અબરખનો ઉપયોગ કરતા હોઈએ. બિહાર, ઝારખંડ, જો ઝારખંડ આની અંદર આવ્યું, આંધ્રપ્રદેશ વારંવાર આવતું હોય છે, બરાબર. એટલે ઝારખંડમાં તમને કીધું એ પ્રમાણે બધેમાં આવતું હોય છે. તમારે એ ફિક્સ લખી જ નાખવાનું. આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, અહીંયા અબરખ તમને જોવા મળે છે. ભારતમાં કયા પ્રકારનું અબરખ જોવા મળે છે? તો મોસ્કો વ્હાઇટ. કયું છે? મોસ્કો. મોસ્કો છે ને એ રશિયાના જે કેપિટલ છે ને, રાજધાની, એનું નામ છે. જેમ કે ભારતની રાજધાની દિલ્હી છે, એ રીતના રશિયાની રાજધાની મોસ્કો છે. તેના ઉપર તમે યાદ રાખી શકો છો મોસ્કો વ્હાઇટ. મોસ્કો કેવું છે? વ્હાઇટ છે. એટલે મોસ્કો વ્હાઇટ એ અબરખ સૌથી વધારે આપણે ભારતની અંદર મળે છે. હવે આપણે વાત કરી શિશુની. શિશુ છે એટલે બાળકની શિશુની વાત નથી કરતા, એ મીંડાવાળો સ હોય. આ સ કયો છે? સસલાનો સ છે, બરાબર ને. શિશુ છે એને ઇંગ્લિશમાં લેડ કહેવાય, બરાબર છે. લેડ છે આમ તો ઝેરી ધાતુ હોય, શરીરમાં જાય એટલે ભાઈ હેરાન કરી મૂકે આપણને, બરાબર છે. પણ દવા તરીકે અને બીજી ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ ઘણી જગ્યાએ થતો હોય છે. શિશુની ધાતુને ગેલેના કહેવાય છે, ઘેલીના નહીં, બરાબર ને. ઘણા ગેલીના નહીં, શું છે? ગેલેના.
બરાબર. યાદ રાખવું હોય તો થોડુંક કઈ યાદ રાખીએ તો શીશુ એટલે બાળક, અને શીશુ કેવો છે? ઘેલો છે, ઘેલો. એવું તમે યાદ રાખી શકો છો. બાકી એમના યાદ રહે તો ઠીક છે. એટલે શીશુનું ધાતુ શું છે? ગેલેના. મુલાયમ અને વજનમાં ભારે હોય છે. વજનમાં ભારે પણ કેવું છે? મુલાયમ છે, લીસું છે. શીશુ કેવું છે? લીસું છે. શીશુ કેવું? લીસું એટલે મુલાયમ. એમ પણ યાદ રાખી શકો છો. અલગ અલગ ટ્રીક છે, આવી રીતે તમે બનાવી શકો તમારી જાતે. મને જેટલું યાદ આવતું હશે એટલું હું તમને કહેતો જઈશ. ક્લિયર છે? શીશાના ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા માટે, વીજળીના તાર બનાવવા માટે, રંગ, શસ્ત્રો, કાચ, રબર આ બધા બનાવવા માટે થતું હોય છે. ભારતમાં ક્યાં મળે છે? તો કે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં સૌથી વધારે શીશુ મળી આવે છે. જો ભારતમાં શીશાનું ઉત્પાદન થતું હોવા છતાં વિદેશમાંથી આયાત કરવું પડે, કારણ કે એનો ઉપયોગ ઘણો બધો છે. બરાબર. હવે આપણે વાત કરી ચૂનાના પથ્થરની, જે આપણે ઓલા લોખંડના ભઠ્ઠીમાં નાખીને લોખંડને શુદ્ધ કરી છે ને ચૂનો, બરાબર છે, એ જ ચૂનાની વાત કરી છે આપણે. તો ચૂનાનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય છે. સૌથી વધારે ચૂનાનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય છે. અને સિમેન્ટ ઉદ્યોગ એવો ઉદ્યોગ છે કે વર્ષોથી હાઈલો આવે છે ને હાઈલો જ આવશે. શું કામ? કારણ કે જ્યારે સિમેન્ટનો ઉપયોગ છે ત્યારથી તમે જુઓ માણસોની પોપ્યુલેશન વધવાની છે, અલગ ને અલગ બિલ્ડિંગ બનતી જ રહેવાની છે. બરાબર છે. બિલ્ડિંગનું સમારકામ થાય, પ્લાસ્ટર થાય, બરાબર છે, નવી બિલ્ડિંગો બને, અમુકમાં રિનોવેશન થાય, તો સિમેન્ટનો ઉપયોગ તો કન્ટિન્યુ રહેવાનો છે. સિમેન્ટ છે, કલર કામ છે, રંગ રસાયણ છે, આ બધાનો ઉદ્યોગ એવરગ્રીન છે. બરાબર, વર્ષો સુધી હાલ્યા જ રાખશે. એટલે ચૂનાનો પથ્થરનો ઉપયોગ જે ઉત્પાદન છે એ વારંવાર થતું જ રહેવાનું છે. આ ઉપરાંત ચૂનાના પથ્થરનો ઉપયોગ છે એ લોખંડ ગાળવા માટે, જેમ આપણે આગળ જોઈ ગયા હતા, બરાબર ને. રાસાયણિક ઉદ્યોગોમાં સોડા એશ બનાવવા માટે, સાબુ, પછી રંગ રસાયણ, બાંધકામમાં કાગળ અને ખાંડના શુદ્ધિકરણ માટે ચૂનાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ આ 5 રાજ્યોની અંદર થાય છે. આ યાદ રાખજો, આમાં ઝારખંડ નથી આવતું, યાદ રાખજો. આની અંદર આ 5 રાજ્ય આવે છે. આંધ્રપ્રદેશ, પછી વચ્ચેના 3 રાજ્ય આપણી આજુબાજુના ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. બરાબર. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ એ સાઉથના 2 રાજ્યો. ક્લિયર છે? તો આ 5 રાજ્ય યાદ રાખવાના છે. 3 યાદ રાખો તોય વાંધો નહીં. પણ 70% ઉત્પાદન આ 5 રાજ્યમાં થાય છે. જો જામનગર જિલ્લામાં મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ હોય છે, તો બહુ સારો ચૂનો કહેવાય. બરાબર છે. નકર બાકી બધી જગ્યાએ શું હોય ખબર છે કે ચૂનાનું પ્રમાણ ઓછું હોય, જે નીકળે ને પથરા નીકળતા હોય અંદરથી, જેમાં ચૂનો ઓછું હોય એને શુદ્ધ કરવો પડે. પણ આમાં તો 97% ચૂનો છે, તો બહુ સારામાં સારો પથ્થર કહેવાય ચૂનાનો પથ્થર. અને ક્યાંથી મળે છે? જામનગર. અને આ જયસર છે એનું મારું વતન, જિલ્લો કયું છે? જામનગર જ છે. તે પ્રમાણે તમે યાદ રાખી શકો છો. ક્લિયર છે? બાકી ગમે એમ યાદ રાખો છો. આ મહત્વની વસ્તુ છે એટલે અંડરલાઈન કરેલી છે, યાદ રાખજો. હવે અલગ અલગ ખનિજની વાત કરી. હવે સંચાલન શક્તિના ખનિજોની વાત કરીએ આપણે. સંચાલન શક્તિ એટલે શું? કે જેમાંથી ઉર્જા મળતી હોય આપણે એવા ખનિજની વાત કરીએ. જેમ કે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, અણુ છે, આ બધા ખનિજોને સંચાલન શક્તિને કહેવાય. બરાબર છે. અમુક જો પરંપરાગત છે, જેમ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અણુ, બરાબર, આ બધા પરંપરાગત છે. પરંપરાગત અને વ્યાપારિક અને પુનઃ અપ્રાપ્ય. એકવાર ઉપયોગ કર્યા પછી બીજી વાર એનો ઉપયોગ થઈ શકે નહીં, એ ગાયબ થઈ જાય, એ હવામાં ઉડી જાય. ગાયબ તો ના થાય પણ એ ખતમ થઈ જાય. જેમ કે કોલસો બાળ્યા પછી કોલસામાંથી રાખ બની જાય, અમુક વસ્તુ ધુવાણામાં ઉડી જાય. ખનિજ તેલમાંથી પેટ્રોલ ડીઝલ અલગ કર્યા પછી પેટ્રોલ અને ડીઝલનો આપણે ઉપયોગ કરી તેનો ધુવાણો થઈ જાય. ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, એટલે આ પુનઃ અપ્રાપ્ય છે. અને જે પુનઃ અપ્રાપ્ય હોય એને શું કહેવાય? પરંપરાગત. એ યાદ રાખજો. મિક્સ ના કરતા પુનઃ અપ્રાપ્ય એને પરંપરાગત. અને વ્યાપારિક છે, મતલબ કે વેપાર આપણે થઈ શકે. આના બધાનો વેપાર કરતા હોઈએ આપણે. જો લાકડીઓ કોલસો, જે લાકડીને બાળીને બનાવવા આવતું હોય, છલાવું લાકડું જે છાણા જે, આ બિન વ્યાપારિક છે, જેનો વેપાર તરીકે એટલો ઉપયોગ થતો નથી. હવે બિન પરંપરાગત ક્યાં છે? તો જે પુનઃ પ્રાપ્ય હોય, જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકતા હોય. જેમ કે જળ ઉર્જા છે, પાણીનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. પવન વહેતો રહેવાનો છે એટલે પવન ઉર્જા છે. સૌર ઉર્જા, તડકો જ આપણે મળતો રહેવાનો, હજારો લાખો વર્ષોથી મળે છે ને હજી લાખો વર્ષો સુધી મળતો રહેશે. પછી બાયોગેસ પ્લાન્ટ આપણે બનાવવાનો હોય છે, બરાબર, એ ડાયરેક્ટ નથી મળતો, આપણે બનાવવું પડતું હોય છે. ભૂતાપીય ઉર્જા, એના વિશે આપણે આગળ સમજશી. ભરતી ઉર્જા એ પણ આપણે આગળ સમજશી. ભરતી નોટ આવતી હોય ત્યારે આપણે વીજળી બનાવતા હોઈએ છીએ, એની વાત કરી છે, બરાબર. તો આ બધા બિન પરંપરાગત કોને કહેવાય? પરંપરાગત કોને કહેવાય? એકવાર યાદ રાખી લેજો. એકવાર છેલ્લી વાર રિપીટ કરાવી દો તમને, બરાબર છે. પુનઃ અપ્રાપ્ય અને પરંપરાગત આ 2 વસ્તુના કોમ્બિનેશન હોય. પુનઃ પ્રાપ્ય અને બિન પરંપરાગત આ 2 વસ્તુના કોમ્બિનેશન હોય. પુનઃ અપ્રાપ્ય ક્યાં હોય? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. પુનઃ
પ્રાપ્ય ક્યાં હોય? જે વારંવાર મળતા હોય, જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, આ બધા પુનઃ પ્રાપ્ય. ક્લિયર છે? બરાબર. હવે આપણે આગળ વાત કરીએ કોલસા વિશે. આમાંથી એક વસ્તુ પુનઃ અપ્રાપ્યની વાત કરીએ. કોલસો 25 કરોડ વર્ષ પહેલાની વાત છે. બરાબર. 25 કરોડ વર્ષ એટલે ઘણો મોટો, જ્યારે માણસ હતા નહીં. બરાબર. જ્યારે માણસ તો ઊંધો નહોતો થયો, હજી જે વાંદરા છે અથવા તો એમાંથી જે અલગ અલગ એની પહેલાના જે પૂર્વજ છે એ જ બધા પૃથ્વી ઉપર હતા. બરાબર છે. તો ત્યારના સમયગાળામાં કાર્બોનિફેરસના સમયગાળા તરીકે ઓળખાય છે. તો 25 કરોડ વર્ષ પહેલાના સમયગાળાને કાર્બોનિફેરસ નામના સમયગાળા તરીકે ઓળખાય છે. યાદ રાખજો આ. બરાબર છે. તો ત્યારે શું થયું કે જંગલો છે એ જમીનમાં દટાઈ ગયા અને ધીમે ધીમે એમાં ઊંચું તાપમાન આવ્યું, ઊંચું દબાણ થયું અને ધીમે ધીમે જે લાકડું છે એનું રૂપાંતર થઈ ગયું કોલસામાં. અને કોલસામાંથી પણ અમુક વધારે દબાણ આવે તો એમાંથી બને હીરો. બરાબર છે. જેમાંથી આપણે અલગ અલગ પ્રકારના જે ડાયમંડ છે એ મળતા હોય છે. કોલસાની ખાણમાંથી જ મળે, એની અલગ ખાણ નથી હોતી. યાદ રાખજો. અમુક જગ્યાએ ઘણા બધા હીરા મળતા હોય, અમુક જગ્યાએ ઓછા હીરા મળતા હોય. સૌથી વધારે કોલસો છે એ આફ્રિકામાંથી મળે છે અને ભારતમાં પણ ઘણી બધી જગ્યાએથી કોલસો મળતો હોય છે. બરાબર. કોલસાના 4 પ્રકાર છે. જેવી રીતના લોખંડના 4 પ્રકાર છે, એવી રીતના કોલસાના 4 પ્રકાર છે. બરાબર છે. જેમ કે એન્થ્રેસાઇટ જે સૌથી સારામાં સારો કોલસો કહેવાય છે, બીટુમિન, લિગ્નાઇટ અને પીટ. આમાં તો બીટુમિન બહુ સારો કોલસો છે. તો અને સૌથી હલકો કોલસો જે પીટ છે. બરાબર. એન્થ્રેસાઇટ, બીટુમિન, લિગ્નાઇટ અને પીટ. કોલસામાંથી ડામર બને, એમોનિયા વાયુ બને, એમોનિયા સલ્ફેટ બને, બેન્ઝોલ બને, ક્રૂડ ઓઇલ જેવી પેદાશો મળે છે. બરાબર. કોલસામાંથી ભારતની અંદર કોલસાના ભંડારો ઘણી બધી જગ્યાએ, જેમ કે ઝારખંડમાં, ઓડિશામાં, પશ્ચિમ બંગાળમાં, છત્તીસગઢમાં, મધ્યપ્રદેશમાં, જમ્મુ કાશ્મીરમાં બધી જગ્યાએ છે. જો યાદ રાખજો, કોઈ પણ ખનિજ હોય ને એ એક જ રાજ્યની આજુબાજુના રાજ્યોમાં મળી જતા હોય. જેમ કે જો ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ આ બધા આજુબાજુના પાડોશી રાજ્યો છે. તો એક રાજ્ય યાદ રાખવાનું, એની આજુબાજુને તમારે લખી નાખવાના. મેઇન એક રાજ્ય યાદ રાખવાનું, એની આજુબાજુને તમારે લખી નાખવાના. જેમ કે અમુક વસ્તુ મેં તમને કીધી આગળ પેલા, ગુજરાત છે તો ગુજરાતમાંથી મળતું હશે, રાજસ્થાનમાંથી મળતું હશે અને મધ્યપ્રદેશમાંથી મળતું હશે. બરાબર છે. એવી રીતના આ છે તો પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ આ બધા હારોહારના રાજ્ય છે, મતલબ કે એકબીજાની બાઉન્ડ્રી ટચ કરતા હશે, પાડોશી રાજ્ય છે, તે તમારે લખી નાખવાના રહેશે. ક્લિયર છે? આ રીતે તમે યાદ રાખી શકો છો, એટલે તમને અટવાવું નહીં ક્યાંય. ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર, સુરત આ બધી જગ્યાએ મળે છે અને લિગ્નાઇટ કોલસો સૌથી વધારે મળે છે. ક્લિયર છે? હવે આપણે વાત કરીએ ખનિજ તેલ. તો ખનિજ તેલ જે 1866ની અંદર ભારતમાં અસમમાં ખનિજ તેલના કુવા મળ્યા હતા સૌથી પહેલા. 1866ની સાલમાં, જ્યારે આપણે આઝાદ નહોતા થયા ત્યારની વાત છે. 1866 સૌથી પહેલું રાજ્ય અસમની અંદર. બરાબર. એના 5 ભાગ પડે છે. આપણા ભારતને 5 અલગ અલગ ડિવાઈડ કરીને કટકાની અંદર કે આટલી જગ્યાએ આપણને ખનિજ તેલ મળે છે. જેમ કે ઉત્તર પૂર્વનો ભાગ, ઉત્તર અને પૂર્વ. પૂર્વ એટલે કઈ? ગુજરાતની વાત નથી કરતા, આસામ બાજુ, અરુણાચલ પ્રદેશ બાજુ વયું જવાનું. બરાબર ને? તો ઉત્તર અને પૂર્વનો ભાગ. બરાબર છે. તો અહીંયા છે ગુજરાતનો ભાગ એટલે પશ્ચિમનો ભાગ કહેવાય. બોમ્બે હાઈ, બોમ્બે હાઈ એટલે બોમ્બે અને જે મુંબઈ છે અહીંયા દરિયાનો કિનારો. પછી પૂર્વના કિનારા અને રાજસ્થાનના આ 5 અલગ અલગ ભાગની અંદર આપણે ખનિજ તેલ મળે છે. 1958ની અંદર જો 1866માં સૌ પ્રથમવાર ગુજરાતની અંદર ગુજરાત નહીં ભારતની અંદર અસમમાં મળી આવ્યો હતો અને ગુજરાતમાં સૌ પ્રથમવાર 1958ની અંદર ખેડા જિલ્લાના લુણેજ ખાતેથી સૌ પ્રથમવાર મળ્યું હતું. બરાબર. લુણેજ યાદ રાખજો. આમાં અસમ ભારતમાં, આમાં લુણેજ. અને ત્યારબાદ અંકલેશ્વર છે, પછી આમાં અંકલેશ્વરમાં ર છે થોડુંક સ્પેસ થઈ ગયું છે, યાદ રાખજો. આ ર મહેસાણા નહીં, થોડુંક સ્પેસ થઈ ગઈ છે. બરાબર. એ ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે. ચાલો, તો અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, પછી કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર આ બધી જગ્યાએ તમને શું મળે છે? ગુજરાતમાં ખનિજ તેલ. ક્લિયર છે? ખનિજ તેલનું શુદ્ધિકરણ મતલબ કે ખનિજ તેલ શુદ્ધ ક્યાં થાય છે? તો વિશ્વમાં સૌથી મોટામાં મોટી જે ફેક્ટરી હોય ખનિજ તેલ શુદ્ધ કરવા માટેની, તો એ આપણા ભારતની અંદર છે ને, એ છે આપણા ધીરુભાઈ અંબાણીની જે સ્થાપેલી અને મુકેશ અંબાણી અત્યારે આગળ વધારે છે, મુકેશ અંબાણીની રિલાયન્સ ફેક્ટરી. બરાબર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. અને પાછી ક્યાં આવેલી છે? તો કે મારા વતનમાં, મતલબ કે જામનગરની અંદર. બરાબર છે. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ છે ગુજરાતના જામનગરમાં. અને તમને બધાને ખબર જ છે કે અનંત અંબાણીના જે લગ્ન છે જામનગરમાં થયા છે. બરાબર. ભારતની રિફાઇનરીમાં ગુવાહાટી, બોરોની, કોયલી, કોચીન, ચેન્નઈ, મથુરા, કલકત્તા, હલ્દિયા બધી જગ્યાએ તમને રિફાઇનરી જોવા મળે છે. પછી આપણે વાત કરીએ કુદરતી વાયુ. બરાબર. તો
ગુજરાતમાં અંકલેશ્વરમાં ખનિજ તેલ અને કુદરતી વાયુના ભંડાર જોવા મળે છે. ઉર્જાના બિનપરંપરાગત સાધનો રહ્યા. ભારતમાં 1981માં CASE, આ એક શબ્દ યાદ રાખજો, ફૂલ ફોર્મ યાદ રાખજો, કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, CASE, આની રચના થઈ હતી. અને ગુજરાતમાં ગડા ઇલેક્ટ્રોનિક્સ જે છે ને તારક મહેતામાં, એના ગુજરાતમાં ગેડા છે. ગેડા એટલે શું? ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. આ સંસ્થા સ્થાપવામાં આવી છે, જેનું કામ અહીં આ જ છે. કોના જેવું? CASE જેવું. બરાબર છે કે ભાઈ અલગ અલગ પ્રકારના ઉર્જા સ્ત્રોતો શોધવા, એના ઉપર કામ કરવું, એને વધારવા, એ પ્રમાણે. બરાબર. હવે આપણે વાત કરીએ, જો ઉપરના જે બધા હતા ને કુદરતી વાયુ સુધીના, એ બધા હતા પરંપરાગત સ્ત્રોતો, જે પુનઃ અપ્રાપ્ય હતા, એકવાર વાપરા પડી ખતમ થઈ જાય છે. હવે આપણે વાત કરીએ છીએ બિનપરંપરાગત. આ બિનપરંપરાગત એટલે કે પુનઃ પ્રાપ્ય. બરાબર છે, પુનઃ પ્રાપ્ય, જે આપણે વારંવાર મળતા હોય છે. સૌર ઉર્જામાં સૌથી પહેલાં જે આપણે જોઈ, સૂર્ય પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સોલાર કુકર રસોઈ બનાવવા માટે ઉપયોગ આવે છે. જનરલી તમે સોલાર કુકર ક્યાંય જોયું નહીં હોય. શું કામ ખબર છે? કારણ કે સોલાર કુકરની સંશોધન તો થઈ ગયું છે, પણ સોલાર કુકર છે ને એટલો બધો ઉપયોગમાં નથી આવતો. કારણ કે એના માટે પ્રોબ્લેમ એમાં એ છે કે નાનું સોલાર કુકર લ્યો ને તમે, ત્યાં ભાત ગરમ કરવા હોય, એમાં તો પહેલાં તો રોટલી કે એવું કાંઈ થાય નહીં, એ યાદ રાખજો. બરાબર છે, બહુ લાંબો ટાઈમ થાય. બરાબર. અને બાકી નાની મોટી વસ્તુ તમે ભાત બાફવા મૂકો, બીજી વસ્તુ બનાવો, મેગી મૂકો. બરાબર છે, તો એમાં સવારના મૂક્યું ને બપોર સુધી માંડ જાય, અને આપણે અહીંયા 15-20 મિનિટમાં ગેસ ઉપર થઈ જતું હોય, 10-15 મિનિટમાં. બરાબર છે, તો બહુ લાંબી પ્રોસેસ છે. અને બહુ મોટું સોલાર છે એ આપણે અગાસીમાં રાખી વારંવાર કરવું એટલે એટલું યુઝફુલ નથી. એટલે તમને બધી જગ્યાએ સોલાર કુકર જોવા નહીં મળે. બરાબર છે, પણ સોલાર વોટર હીટર જે ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે, કારણ કે એ કામનું હોય છે, એમાં ગરમ પાણી આપણે મળતું હોય છે. સોલાર પેનલ સૌથી વધારે તમને જોવા મળતું હશે એ છે. સોલાર પેનલમાંથી આપણે સૂર્ય ઉર્જા છે એનું આપણે ટ્રાન્સફર કરી, કન્વર્ટ કરી કેમાં? ઇલેક્ટ્રિસિટીમાં, મતલબ કે વીજળીની અંદર. તો આપણે વીજળી ઉત્પન્ન કરી છે, અને વીજળીમાં તમે ગમે એ કરો, પંખા, લાઇટ, બરાબર, એટલે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન આવે, જેના પર તમે રોટલી બનાવી શકો અને દૂધ ગરમ, ચા ગરમ કરી શકો છો. પછી આરામથી તમે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ કરી શકો છો. અને વધારે બહુ મોટું લગાડો તો તમે આરામથી AC, ફ્રીજ, એ બધી વસ્તુ વાપરી શકો છો. તો આ સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સોલાર પેનલ છે. અને જો આખા ભારતમાં ઘણી બધી જગ્યાએ સોલાર પેનલ આવી જાય ને, તો આપણે કોલસો બાળીને વીજળી બનાવવાની જરૂર રહેતી જ નથી. ઘણો બધો કોલસો બચશે આપણો. બરાબર છે, એટલે બહુ જ મહત્વની વસ્તુ છે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. આખા દેશમાં સૌથી વધારે સૌર ઉર્જા ગુજરાતમાં આપણે ઉત્પન્ન કરી છે. ગેડા, જે આપણે આગળ આવ્યું હતું ને ગેડા, એની પાસે 10 ટન ક્ષમતાવાળું સૌર શીતાગાર છે. શીતાગાર એટલે શું? એક જગ્યા કે જ્યાં કોલ્ડ સ્ટોરેજ, જેને કહેવાય ઇંગ્લિશમાં કોલ્ડ સ્ટોરેજ, જ્યાં બધી વસ્તુ સ્ટોર કરવાની હોય, અને ઠંડો રૂમ હોય જેમાં ઘણી બધી જે બગડી જેવી આઈટમ હોય ને અહીંયા સ્ટોર કરીને રખાતું હોય. તો 10 ટન ક્ષમતાવાળું સૌર શીતાગાર છે, મતલબ કે સૂર્યની એનર્જીથી હાલે છે. તો એ બહુ સારું કહેવાય. બરાબર છે. ગુજરાતના ભુજ પાસે માધવપુરના દરિયાના ખારા પાણીમાં ડિસેલિનેશન કરવા માટે એટલે મીઠું પાણી બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થપાયો છે. મતલબ કે દરિયાના ખારા પાણીમાંથી આપણે પીવાલાયક મીઠું પાણી બનાવીએ છીએ. કેવી રીતના? સૌર ઉર્જાની મદદથી. તે બહુ સારું કહેવાય. ક્લિયર છે? અત્યારે જે ઇઝરાયલ નામનો દેશ છે એ આવું જ કરે છે આ બધી વસ્તુ. પછી આપણે વાત કરીએ પવન ઉર્જાની. ખૂબ જ મહત્વની ઉર્જા છે. પવન ચક્કી તમે ઘણી જગ્યાએ જોયો હશે. તમે ક્યાંક ફરવા જાઓ, બસમાં બેસો, તો ગામમાં તમે ક્યાંક જતા હો, ટ્રાવેલિંગ કરતા તમે પવન ચક્કી જોયો હશે. બરાબર છે. મારા મામા જ્યાં રહે છે, જે ગામમાં રહે છે, ત્યાં તો ઘરની એકદમ સામે પવન ચક્કી છે. ખૂબ જ બહુ મોટી પવન ચક્કી હોય, અને બહુ મોટા કરોડો રૂપિયાના ખર્ચેથી પવન ચક્કી બનતી હોય. અને પવન ચક્કીનું જે આખું જે ગ્રુપ હોય ને, એને વિન્ડ ફાર્મ કહેવાય. શું કહેવાય? વિન્ડ ફાર્મ કહેવાય. વિશ્વમાં ભારત છે એ પવન ચક્કી દ્વારા પવન ઉર્જા મેળવતો 5મો દેશ છે. મતલબ કે 1 થી 4 અલગ અલગ દેશ છે, એમાંથી 5મો નંબર ભારતનો આવે છે, જે સૌથી વધારે પવન ઉર્જા મેળવે છે. ભારતમાં પવન ઉર્જા ક્યાંથી મળે છે? તો ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક ને કેરળ, આ બધા એવા રાજ્ય છે કિનારા ઉપર આવેલા છે. તમે એકવાર જુઓ ને ધ્યાનથી. ઘણા લોકોને છે ને આવું ધ્યાન નથી જતું, પણ તમને કોઈ પણ વસ્તુ યાદ રાખવી હોય ને તો આવી જ રીતના યાદ રહે, બાકી કંઈ રસ્તો જ નથી. બરાબર? તમે કેટલું ગોખશો? એના કરતાં સમજો એકવાર શું કહેવા માંગે છે. બરાબર? જ્યાં દરિયા કિનારો છે ને અહીંયા પવન વધારે વાતો હોય, એટલે અહીંયા પવન ચક્કી નાખવી સહેલી પડે. કારણ કે પવન છે એટલે એ પવન ઉર્જા મેળવી શકે છે. જો ગુજરાતનો દરિયા કિનારો છે,
ભારતનો સૌથી મોટો દરિયા કિનારો 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતમાં છે. તમિલનાડુ દરિયા કિનારે છે, મહારાષ્ટ્ર છે, મુંબઈને તમે જોઈ શકો છો, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, કર્ણાટક, કેરળ, આ બધા દરિયા કિનારે આવેલા રાજ્ય છે. બરાબર છે. તો આ રીતના તમે યાદ રાખી શકો છો કિનારા રાજ્ય છે. તમે એકવાર જોજો અને યાદ રાખજો 10મા ધોરણમાં તમારે નકશો યાદ રાખવો કમ્પલસરી છે. નકશામાં કયું રાજ્ય ક્યાં આવેલું છે એ પણ કમ્પલસરી છે. બરાબર છે. મેં આની પહેલાં ઓલરેડી 2 વર્ષથી હું નકશાના વિડીયોઝ બનાવું છું, જેમાં 10-10, 15-15 હજાર વ્યૂઝ આવતા હોય છે. બરાબર છે. જેમાં હું તમને સૌથી પહેલાં આખા રાજ્યના નામ યાદ કરાવું છું કે કયું રાજ્ય ક્યાં આવેલું છે, તમને ખબર હોવી જોઈએ. એટલે તમે આરામથી કોઈ પણ નકશા યાદ રાખી શકો અને એની મદદથી તમે આવી બધી ઇન્ફોર્મેશન યાદ રાખી શકો છો. બરાબર છે. એટલે એકવાર નકશો ધ્યાનથી જોઈ લેજો. અને આ બધા રાજ્ય છે એ પવન ઉર્જા મેળવતા રાજ્ય છે. ગુજરાતમાં જામનગરમાં ફરીથી મારું જ ગામ આવ્યું. જામનગરમાં લાંબા નામનું ગામ છે અને કચ્છના માંડવી ગામના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. મેં તમને કીધું એ પ્રમાણે વિન્ડ ફાર્મ એટલે જ્યાં ઘણી બધી પવનચક્કી હોય. ક્લિયર છે. હવે આપણે વાત કરીએ બાયોગેસ પ્લાન્ટની. બાયોગેસ પ્લાન્ટ છે એ યાદ રાખજો કે એ માણસો દ્વારા વિકસાવેલી ટેકનિક છે. એ કોઈ કુદરતી નથી મળતું. જે રીતના પવન કુદરતી વાતો હોય, સૌર ઉર્જા કુદરતી આવતી હોય, એ તો કુદરતી નથી. આ બરાબર છે. આ કુદરતી આપણે બનાવી છીએ. એક ખાડો હોય, ખાડાની અંદર આપણે નકામી બધી વસ્તુ નાખી દઈ. શેરડીના કૂચા છે, વનસ્પતિ છે, માનવના મળમૂત્ર છે, કોઈ પણ મળમૂત્ર ચાલે, આમ તો છાણ છે, બરાબર છે, વેસ્ટેજ બધું પદાર્થ હોય ને કુદરતી. જો પ્લાસ્ટિક ના લે આની અંદર, યાદ રાખજો. જે વનસ્પતિની વસ્તુ હોય અથવા પ્રાણીઓ દ્વારા નીકળતી વસ્તુ હોય, એ જેટલી નકામી વસ્તુ હોય ને ખાડો કરીને નાખી દેવામાં આવે અને હવા ટાઈટ એને બંધ કરી દેવામાં, એટલે હવા અંદર જાય નહીં. બરાબર છે. અને અંદર એ બધી વસ્તુ સડી જાય, કોહવાઈ જાય અને જે ગેસ નીકળે ને એ ગેસમાં ઘણો બધો મિથેન હોય. શું હોય? મિથેન હોય. અને એ પાછો દહનશીલ હોય, મતલબ કે આપણે સળગાવીને જે રીતના આપણે ઘરમાં સિલિન્ડર બાટલો આવે છે, બરાબર છે, અથવા પાઇપલાઇન તમારા ઘરે આવતી હોય તો પાઇપલાઇન, બરાબર છે, જેના દ્વારા તમે ગેસ બધી વસ્તુ રાંધતા હોય છો, એવો જ ગેસ નીકળે. એ જે ગેસ હોય એલપીજી ગેસ હોય. એલપીજીના બાટલા અથવા એલપીજીની પાઇપલાઇન હોય. આ જે ગેસ છે એ બાયોગેસ છે. કામ બેયનું સેમ, કામમાં કાંઈ ફેર ના પડે, પણ બધી જગ્યાએ અવેલેબલ નથી હોતું એટલે આપણે બાટાનો ઉપયોગ કરીએ છીએ. બાકી જો આ બધી જગ્યાએ હોય તો જરાય તમને વાંધો ના આવે, તમે ગમે એટલો ગેસ વાપરો. ફાયદો પાછો આનો એ છે કે આમાં આ જે ગેસ છે એ ગેસ એનાથી હવાનું પ્રદૂષણ બહુ જ ઓછું થાય છે. આમ તો નને બરાબર થાય છે, કારણ કે આ ગેસ બળ્યા પછી પાણી ઉત્પન્ન થતું હોય છે, પાણીની વરાળ ઉત્પન્ન થતી હોય છે, એટલા માટે. ક્લિયર છે. જો ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદન માટે પ્રથમ અને દ્વિતીય સ્થાન છે. સૌથી પહેલું કયું? ઉત્તર પ્રદેશ. બીજું કયું? ગુજરાત. બરાબર છે. યાદ રાખજો. સૌર ઉર્જામાં ભારત નહીં, ગુજરાત પ્રથમ ક્રમે છે અને ભારત 5મા નંબર ઉપર છે. બાયોગેસમાં ગુજરાત 2જા નંબર ઉપર છે, ઉત્તર પ્રદેશ 1લા નંબર ઉપર છે. ગુજરાતના સિદ્ધપુરના મેથાણ ગામમાં, યાદ રાખજો, સિદ્ધપુરના મેથાણ ગામમાં સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ આવેલો છે. પછી અમદાવાદમાં 10 ક્રોઈ તાલુકાના રુદાતલ ખાતે પ્લાન્ટ આવેલો છે અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે બાયોગેસ પ્લાન્ટ આવેલો છે. યાદ રહે તો ઠીક છે, બાકી જે શરૂઆતના 3-4 પોઈન્ટ છે યાદ રાખજો. ક્લિયર છે. પછી આપણે વાત કરીએ ભૂતાપીય ઉર્જા. બરાબર. ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ આ 4 જગ્યાએ ગરમ પાણીના ઝરા આવેલા છે. હવે ઘણા લોકોને ખબર નહીં હોય, બરાબર છે, ગરમ પાણીના ઝરા એટલે શું એ સમજી લો કે જમીનમાંથી અમુક જગ્યાએ તમને ખબર હોય તો જમીન આપણી પૃથ્વી છે, પૃથ્વીમાં તમે જેમને અંદર જાઓ ને તાપમાન વધતું હોય અને પૃથ્વીના અંદર કોરની અંદર ખૂબ જ ગરમ તાપમાન છે. આવું તમે નાના ધોરણમાં ભણી ગયા છો, 7મા, 8મા, 10મા, 9મા ધોરણમાં તમને આ બધી વસ્તુ આવતી જશે, બરાબર, વિજ્ઞાનમાં અથવા સમાજમાં. તો અમુક ગરમીને લીધે અમુક જગ્યાએ પાણી હોય ને ઓટોમેટિક ગરમ થઈ જતું હોય, તો આના ગરમ પાણીના ઝરા કહેવાય. દુનિયામાં ઘણા બધા દેશમાં ગરમ પાણીના ઝરા હોય છે. ભારતમાં ઘણી જગ્યાએ છે. એમાં ગુજરાતની અંદર 4 જગ્યાએ છે. લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ. આ 4 નામ યાદ રાખજો, તમને એમસીક્યુમાં ક્યાંક પૂછાશે આ. બરાબર છે. હવે અહીંયા તમે પાણી ગરમ જોવા મળશે, તમે નાહી શકો છો. બરાબર છે. હું તુલસીશ્યામ જઈ આવ્યો છું. તુલસીશ્યામ છે ખૂબ જ મસ્ત જગ્યા છે. તમે ગીર સોમનાથ, દીવ દમણની તમે યાત્રા કરવા તો તમે ક્યાંય પણ જાઓ, દીવ દમણથી અહીંયા બીચ છે, દરિયા કિનારો, જેને સોમનાથ છે, દ્વારકા છે, યાત્રા કરવા જાઓ તો ત્યાં તુલસીશ્યામ છે વચ્ચે આવતું હોય છે. ક્લિયર છે. તો અહીંયા છે ગરમ પાણીના ઝરા છે, તમે નાહી શકો છો અહીંયા. બરાબર છે. આરામથી કુંડની અંદર ખૂબ જ મસ્ત પાણી હોય છે. અને અહીંયા પાછું જોવા જઈએ તો આખો એક પહાડ છે, ઉપર મંદિર છે, તમે એ ચડીને દર્શન કરી શકો છો. બહુ મસ્ત મજાની જગ્યા છે, કુદરતી વાતાવરણ છે. તો એકવાર જાજો અને જોજો,
નાવાનો લુફ્ત ઉઠાવજો, બરાબર, બહુ મજા આવશે. અને ઘણા લોકો એમ છે જે લોકોને ચામડીના રોગ હોય એ લોકો આમાં નાહીને તો બધા રોગ મટી જાય. અને સાવ આમ કહે ને કે ગરમ પાણી લીધે બેક્ટેરિયા અને આ બધી વસ્તુ રહિત પાણી હોય, એટલે જે લોકોને આમ શરીરનો દુખાવો રહેતો હોય એ લોકો અહીંયા જાય ને તેના માટે બહુ સારું છે. આ તો મારી પાસે થોડીક એડિશનલ જાણકારી હતી એટલે તમને આપી, બરાબર છે ને. આ બધી જાણકારી તમને હોવી જોઈએ. જાઓ તો એક્સપિરિયન્સ કરો, તમને વધારે મજા આવશે. હવે આના વિશે આપણે ક્વેશ્ચન આન્સરમાં આગળ જોશી, બરાબર છે. આપણે અત્યારે વાત કરીએ કે ભરતી ઉર્જા. ભરતી ઉર્જા એટલે શું કે ભરતીના પાણીમાં શક્તિ હોય. જ્યારે ભરતી નોટ આવતી ને દરિયા કિનારે એમાં શક્તિ હોય છે. તેની સાથે ટર્બાઇન ગોઠવી, ટર્બાઇન એક હોય ચક્ર હોય જેમાં ચુંબક અને જે કોઇલ હોય તાર એ બધા ગોઠવી રાખ્યા હોય, એ ફરે એટલે વિદ્યુત ઉર્જા આપણને મળે. 1966ની અંદર ફ્રાન્સમાં ભરતી ઓટની મદદથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવેલી હતી. ગુજરાતના કચ્છના ખંભાત અથવા કચ્છ અને ખંભાતના અખાત ખાતે આ યોજના શરૂ કરવામાં આવી છે. તો ગુજરાતમાં 2 અખાત છે, તમને ખબર છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, બરાબર છે. 2 અખાતમાં આ ઉર્જા મેળવવા માટે અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. હવે ખનિજ સંરક્ષણ અને ખનિજ, આના વિશે વાત કરીએ આપણે. આના વિશે આપણે ડિટેલમાં આગળ ક્વેશ્ચન આન્સરમાં સમજવાના છીએ, એટલે મેં તમને અહીંયા કંઈ આપ્યું નથી જાજુ, બરાબર છે ને. એટલે અહીંયા પાઠ પૂરો થાય છે તમારો. કરકસર યુક્ત ઉપયોગી એટલે ખનિજ સંરક્ષણ. કરકસર યુક્ત આપણે ઉપયોગ કરીએ એટલે ખનિજ સંરક્ષણ કહેવાય. દરેક રાષ્ટ્ર નિકાસ વધારી વિદેશી ઉન્નયમણ મેળવવાના પ્રયત્નો કરે છે કે ભાઈ નિકાસ આપણે વધારી શકીએ, વિદેશી ઉન્નયમણ મળે એટલે આપણી દેશની જે ઇકોનોમી છે, અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રની અર્થતંત્ર છે આપણું, એ આપણું આગળ વધે, બરાબર. એટલા માટે ખનિજ સંરક્ષણ જરૂરી છે અને કરકસરપૂર્વક ઉપયોગ જરૂરી છે. ક્લિયર છે. આખો અહીંયા તમારો પાઠ પૂરો થઈ જાય. તમને મોટાભાગની બધી વસ્તુ 4 પેજમાં સમજાવી દીધી છે, 4-5 પેજ જેટલા થયા હોય એટલા, બરાબર છે. તમને બધી વસ્તુ યાદ રહી ગઈ હશે, એકવાર ધ્યાનથી જોઈ લેવી, બરાબર. અને જેટલું અંડરલાઈન કરેલું છે એ બધી વસ્તુ એકવાર વાંચી લેવી. તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, એટલે એ લોકોને પણ આ બધી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે તો એ લાભ ઉઠાવી શકે, બરાબર છે. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન આન્સરની. આની અંદર બધા ક્વેશ્ચન આન્સર મિક્સ હશે. અમુક છે સ્વાધ્યાયના હશે અને અમુક છે સ્વાધ્યાયના નહીં હોય, તો એ તમારે સમજી જવાનું કે એ બોર્ડમાં પૂછેલા ક્વેશ્ચન આન્સર છે. ક્લિયર છે. સૌથી પહેલાં તમને એમસીક્યુ આપેલા છે, ખાલી જગ્યા આપેલી છે, જેમાં તમને બાજુમાં એમસીક્યુ હોય જ છે, બરાબર. નવી પેપર સ્ટાઇલ એટલી ઇઝી બની ગઈ છે. તમને એમસીક્યુમાં તો 4 એમસીક્યુ ખરા, ખાલી જગ્યામાં 3 એમસીક્યુ. તો એમસીક્યુ કરતાં તો ખાલી જગ્યા વધારે સહેલી પડે તમને. ક્લિયર છે. દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય તો આપણું ગુજરાત, ભાઈ, આગળ જયું તો હમણાં, બરાબર ને. એમોનિયા ગેસ પછી બેન્ઝોઇલ આ કેમાંથી બને છે? બોક્સાઇટ, કોલસો કે ગેલેના? તો કે ભાઈ કોલસામાંથી આ બધી વસ્તુ, એમોનિયા ગેસ બધું કોલસામાંથી બને છે, બરાબર છે. યાદ રાખજો, ઇઝી છે. આની પહેલાં આ પોઈન્ટ આપણે એમાં જે પોઈન્ટ હતા એમાં સમજી લીધું હતું. પછી વાત કરીએ પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે, તો સૌથી નજીકનું સ્થળ કયું પસંદ કરશે? હવે જો આ થોડોક છે ને ટ્રિકી ક્વેશ્ચન છે, અઘરો ક્વેશ્ચન કહેવાય હું તો કહું બહુ. કારણ કે તમને ગુજરાતમાં કયું પ્રદેશ એટલે કયું શહેર, કયો જિલ્લો, કઈ જગ્યાએ આવે તમને ખબર હોવી જોઈએ. કારણ કે જો આની પહેલાં આપણે વાત કરી હતી કે મેથાણમાં બાયોગેસ પ્લાન્ટ છે, દાંતીવાડામાં બાયોગેસ પ્લાન્ટ છે, બે વિશે તમને સાંભળેલું હશે. પણ પાલનપુરમાં જે સૌથી નજીક હોય ને કયું છે? દાંતીવાડા, બરાબર ને. કારણ કે આપણે એકવાર બાયોગેસ પ્લાન્ટમાં જોઈ લઈ, જો તમે જોઈ શકો છો સિદ્ધપુરની અંદર બાયોગેસ પ્લાન્ટ આવેલો છે, બનાસકાંઠામાં દાંતીવાડા આવેલું છે. કે બનાસકાંઠા પછી પાલનપુરની એકદમ નજીક, એટલે આપણે બાયોગેસ પ્લાન્ટ દાંતીવાડામાં આવતું હોય, બરાબર છે. સિદ્ધપુરની વાત કરીએ તો ત્યાં મહેસાણા છે, યાદ રાખજો. એટલે આ એકવાર ગોખી નાખજો, આમ તો હું તો કહું, બરાબર. આવું તમને પૂછી શકે છે. ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકાર કેટલાક અધિકારીઓને ગુજરાતની મુલાકાત લેવા મોકલી છે. મોજણી એટલે ઇન્ક્વાયરી કરવા માટે, બરાબર. અમુક અધિકારીઓ જે ગુજરાતની અંદર મોકલે છે, તો નીચેના જણાવેલા 4 સ્થળો પૈકી 3 સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો તે કયા સ્થળોની મુલાકાત ટાળવી જોઈએ, મતલબ કે ન જવું જોઈએ, બરાબર છે. તો જુઓ, મેં તમને કીધું એ પ્રમાણે આપણે ગુજરાતની અંદર ભૂતાપીય ઉર્જા છે, જમીનમાંથી ગરમ પાણી ઝરા નીકળતા હોય, એ 4 જગ્યાએ જ નીકળે, તમને ખબર હોય તો. લસુંદ્રા, બરાબર છે, તુવા, ઉનાઈ અને તુલસીશ્યામ, આ 4 જગ્યા છે
બરાબર છે. તો જો આમાં તમને લસુંદરા આપી દીધું છે, ઉનાઈ આપ્યું છે, તુલસીમાં આપ્યું છે, ટુવા નદી આપ્યું. જો આપણે એકવાર જોઈ લઈએ. બરાબર, ભૂતાપીય ઉર્જાની અંદર જો ટુવા, ઉનાઈ, લસુંદરા અને તુલસીધામ મેં તમને કીધું હતું કે આ 4 યાદ રાખજો. તો આ 4માં તમને ટુવા નદી આપ્યું છે. શું એની સિવાય શું આપ્યું? સાપુતારા આપ્યું છે. સાપુતારા આપણે જવાનું નથી કારણ કે અહીંયા છે જ નહીં એટલે માટે. બાકીની 3 જગ્યાએ તમે જઈ શકો છો. પછી આ જોડકા છે, સાવિધિ છે. આ તમારો ચાર્ટ આપ્યો હતો ને, મેં તમને ગોઠવીને આપ્યો હતો, મેં તમને કીધું હતું એકવાર યાદ રાખજો, તમને મજા આવશે. એમાં પૂછાઈ શકે છે. સૌથી ઈઝી છે જો ચાંદી પ્લેટિનિયમ, તો કે કિંમતી ધાતુ છે. તો ઓપ્શન નંબર પહેલાનો સી. તો પહેલાનો સી ક્યાં છે? ઓપ્શન નંબર બીમાં. તો લ્યો આ જ આપણો જવાબ મળી ગયો તમને. જો ઓપ્શન નંબર પહેલામાં સી હોય એવું કયું છે? એક જ છે. તો તમને ઓપ્શન નંબર બી તમારો જવાબ આવી ગયો. પછી આપણે બીજા બધા જોઈએ એટલે મેગ્નેશિયમ, ટાઇટેનિયમ. તો બીજામાં શું આવશે? ડી હલકી ધાતુ છે, વજનમાં હલકી છે. સીસુ ને નિકલ. સીસુ ને નિકલ શું છે? તો કે સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુ છે. અને ટંગસ્ટન અને વેનેડિયમ તે શું છે? મિત્ર ધાતુઓ છે. ક્લિયર છે? બરાબર. હવે એક બે શબ્દોમાં આપણે જે જવાબ આપી, એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? તો બોક્સાઇટ. બોક્સાઇટ સૌથી વધારે ક્યાં મળે ગુજરાતમાં? તો કે જામનગરની અંદર. બરાબર. પછી ગુજરાતમાં કઈ સંસ્થા છે જે આ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોની વૃદ્ધિ અને વિકાસ કરે છે? તો મેં તમને કીધું હતું ગડા ઇલેક્ટ્રોનિક્સ. ગડા ઇલેક્ટ્રોનિક્સ નહીં, ગેડા. બરાબર ને? ગેડા. ગેડા એટલે GEDA, ગુજરાત એનર્જી વિકાસ એજન્સી. બરાબર છે? ગુજરાત એનર્જી વિકાસ એટલે ડેવલપમેન્ટ એજન્સીનો એજન્સી. ઇંગ્લિશમાં લખી શકો છો. 2 માર્કના ક્વેશ્ચન આન્સર પહોંચી ગયા આપણે. બરાબર. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? આધુનિક યુગને અણુયુગ પણ કહે છે અને ખનિજ યુગ પણ કહે છે. યાદ રાખજો. માનવી લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવેલા સાધનો ઉપયોગ કરે છે. નાની ટાંકણીથી લઈને મોટા કદાવર યંત્રોનો ઉપયોગ કરે છે. વાહનો વગેરે ખનિજોનો ઉપયોગથી જ બનતા હોય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ ઘણું બધું વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો છે એ વૈવિધ્ય અને સમૃદ્ધિ કોને આભારી છે? તો કે ખનિજોને આભારી છે. અને એ લોકો એનો સદુપયોગ કરે છે, સારી રીતે ઉપયોગ કરે છે. આધુનિક જ્ઞાન દ્વારા એનો સારી રીતે ઉપયોગ કર્યા પછી લોકો મહાસત્તા બની શક્યા છે. એટલે આપણે આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. બરાબર છે. પછી આપણે વાત કરીએ બિનપરંપરાગત ઉર્જા શક્તિના ઉપયોગો. તો બિનપરંપરાગત એટલે કે પુનઃ અપ્રાપ્ય. બરાબર. પુનઃ અપ્રાપ્ય. એક મિનિટ, પુનઃ અપ્રાપ્ય નહીં, ઊંધું કરી નાખ્યું મેં. બરાબર. બિનપરંપરાગત એટલે પુનઃ પ્રાપ્ય. બરાબર ને? હાલમાં જો પુનઃ પ્રાપ્ય વારંવાર મળતા હોય. હાલમાં વિશ્વની ઉર્જાના મોટા ભાગની જરૂરિયાત કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, લાકડું જેવા પરંપરાગત સ્ત્રોતોમાંથી મળે છે. પરંપરાગત સ્ત્રોતોનો સૌથી મોટું નુકસાન શું છે? કે પુનઃ અપ્રાપ્ય છે. બરાબર. આપણે વાત કરીએ બિનપરંપરાગતની. આ ઉર્જા સ્ત્રોતો છે આ પરંપરાગત છે એ મર્યાદિત છે અને પુનઃ અપ્રાપ્ય છે. એટલે એકવાર ઉપયોગ થઈ ગયા પછી બીજી વાર મળવા નથી. એટલા માટે આપણે શું કરીએ છીએ કે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના જથ્થાને ઝડપથી ઘટી રહ્યા છે. તેને પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે. જંગલો પણ ઘટી રહ્યા છે એટલે બળતણ માટેનું લાકડું પણ મળવું જે મુશ્કેલ થઈ જશે. બરાબર. એટલે આ બધા સંજોગોને ધ્યાનમાં રાખી નજીકના ભવિષ્યમાં આપણે પૂરેપૂરી એનર્જી કેમાંથી મળી શકે એવું ટ્રાય કરવો જોઈએ કે બિનપરંપરાગત સ્ત્રોતોમાંથી, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, પાણી ઉર્જા, ભરતી ઉર્જા, આ બધા ઉર્જામાંથી. ક્લિયર છે? ભારતમાં લોખંડમાંથી મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો. તો સૌથી વધુ લોખંડ કર્ણાટકમાં મળે છે. મેં તમને કીધું હતું, યાદ રાખજો આ. બરાબર. તો એ રાજ્ય છે. પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ આ બધી જગ્યાએ મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ, મતલબ મોટા ભાગના રાજ્યમાંથી મળે છે. સૌથી વધારે કર્ણાટકમાં મળે છે. મેંગેનીઝ કયા કયા રાજ્યોમાંથી મળે છે? તો મેંગેનીઝ છે એ મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશ, કર્ણાટકમાંથી, આંધ્રપ્રદેશમાંથી જોવા મળે છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ. હવે આખી વસ્તુ છે એ તમે વાંચી શકો છો. અત્યારે હું બોલીને ખોટો વિડીયો લાંબો કરતો નથી. આ તમને પહેલાં સમજાવી દીધું હતું. એકવાર સમજી લેજો, જોઈ લેજો. બરાબર. કાંઈક મહત્વનું હશે આપણે જોશી. પછી કોલસાના કયા કયા 4 પ્રકાર જે તમને કીધું હતું? એન્થાસાઇટ, બિટુમિન, લિગ્નેટ અને પીટ. બરાબર. પછી બિનપરંપરાગત સ્ત્રોતોના નામ તે પણ આપણે આગળ જોઈ લીધા હતા. અહીંયા સિરિજા નદી સૌર્ય ઉર્જા છે. બરાબર ને? યાદ રાખજો, ટાઈપિંગ મિસ્ટેક હશે આ.
એટલે તમે સમજી જાજો. કોઈક વાર એવું બની શકે કે ભાઈ એકાદો શબ્દ છે એમાં કાનો માત્ર કે એવું કંઈક રહી ગયું હોય. આમ તો એવું થતું નથી, હું જ આખી PDF જોતો હોઉં છું, પણ કોઈક વાર એવું થાય. બરાબર. સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપી ઉર્જા, બાયોગેસ, આ બધા શું છે? બિન પરંપરાગત સ્ત્રોતો. આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. સાથી એટલે કરોડરજ્જુ એટલે કે ભાઈ જેના દ્વારા આખું અર્થતંત્ર જે ટકી રહે. બરાબર. તો આજનો યુગ છે એ ટાંકડીથી માંડીને કદાવર યંત્રો બનાવે છે, અને બધી વસ્તુ બનાવવા માટે ખનિજોનું જરૂર પડતું હોય છે. બરાબર છે. એ યંત્રો અને અવકાશયાનો સંચાલન માટે આ ખનિજોનો ઉપયોગ થતો હોય છે. યંત્રો દ્વારા દેશના નાના મોટા ઉદ્યોગો ધમધમે છે, મતલબ કે કામ કરે છે. મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે, તેમજ નિકાસો દ્વારા કિંમતી હુંડિયામણ છે, વિદેશી હુંડિયામણ, એ આપણે કમાઈ શકીએ છીએ. પરિણામે દેશનો ખૂબ જ આર્થિક વિકાસ થાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે એ દેશની કરોડરજ્જુ છે. બરાબર. હવે આપણે વાત કરીએ સીસાની. સીસુ એટલે લેડ. એના મુખ્ય ખનિજને ગેલેના કહેવામાં આવે છે. બરાબર. એના ગુણધર્મના ઉપયોગની વાત કરીએ આપણે તો સીસુ જે મુલાયમ છે, પરંતુ વજનમાં કેવું છે? ભારે. ગલનબિંદુ નીચું હોવાથી તે સહેલાઈથી ઓગળી જાય છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુમાં થાય છે. ફ્યુઝ, રેફ્રિજરેટર, શસ્ત્રો, કેબલ, પછી આ કેબલની રક્ષક નળી છે, પછી તેલિયા રંગ, કાચ, રબર, આ બધી વસ્તુ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. આ તમને પ્રશ્ન પૂછી શકે છે. નિર્વનીકરણના પ્રભાવ અસરો જણાવો. નિર્વનીકરણનો મતલબ શું? કે આપણે જંગલો કાપી નિર્વનીકરણ કહેવાય. હવે જો આખો પ્રશ્ન છે ને આની પહેલાં આપણે કૃષિવાળા પાઠમાં આવી ગયું હતો. જંગલોનું જે આપણે કાપી નિર્વનીકરણ કરી છે તો એ જ બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે. એટલે એવું કંઈ લાંબો સમય આખો ક્વેશ્ચન વાંચીને સમજાવતો નથી. બરાબર. ઇઝી છે, તમે એકવાર વાંચો તમને ઓટોમેટિક આવડી જશે. એટલે હું તમારા ઉપર છોડું છું, કારણ કે ઓલરેડી મેં એકવાર એક ચેપ્ટરમાં કરાવી દીધું છે કૃષિવાળા પાઠમાં. ક્લિયર છે? અને વાંચો એટલે તમને ઓટોમેટિક આવડી જશે. ખોટું શું મારે વિડીયો લાંબો ના કરવો, અને તમને પછી કંટાળી જશે આ એકને એક વસ્તુ સાંભળીને. ચાલો, અમુક પારિભાષિક તમને શબ્દ આપેલા છે. ખનિજ એટલે શું? બોક્સાઇટ એટલે શું? તમને આપેલું છે. તો કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓ દ્વારા થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા આપણે સૌથી ઉપર આવી ગઈ હતી. બરાબર ને? તમને સમજાવી દીધી હતી. અને બોક્સાઇટ છે એ ફ્રાન્સના લેસ બાક્સ, જો લેસ LES અને BEX, લેસ બાક્સ નામના વિસ્તારમાંથી મળી આવ્યું હતું, તેથી તેનું નામ બોક્સાઇટ પડ્યું છે. પછી બોક્સાઇટ અને સીસુ. તો બોક્સાઇટની ફરીથી આ એક જે વ્યાખ્યા જે આવી ગઈ છે. 1821માં ફ્રાન્સમાં સૌથી પહેલી વાર મળ્યું હતું લેસ બાક્સમાંથી. સીસુ જે મુલાયમ અને વજનમાં ભારે છે, અને ગેલેના એની ધાતુ છે. પછી સૌર ઉર્જા અને ભરતી ઉર્જા. તો સૌર પૃથ્વી પરની ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ગરમી અને પ્રકાશ આપે છે. એના કિરણો દ્વારા આપણે સૌર ઉર્જા મેળવી છીએ, અને એનાથી આપણે સૌર ઉર્જા જે સૂર્યમાંથી આપણે ઉત્સર્જિત થતી ઉર્જાને સૌર ઉર્જા કહેવામાં આવે છે. ભરતી ઉર્જા એટલે શું? સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે ભરતીનો આવતી શું કામ હોય? ઘણા લોકોને જ નથી ખબર હતી. તો ભાઈ સૂર્ય અને ચંદ્ર જ્યારે આપણે પૃથ્વી નજીક અને દૂર હોય ને ત્યારે પૃથ્વીનું જે દરિયાનું પાણી છે ને ઉપર નીચે થતું હોય, એટલે આપણે ભરતી જોવા મળે, ઓટ જોવા મળે. બરાબર છે. પૂનમ હોય, પૂનમ ત્યારે આખો ચંદ્ર તમે દેખાતો હોય, ત્યારે ભરતી આવે. અમાસ હોય ત્યારે ઓટ આવે. જનરલી આવું તમને 15 દિવસે જોવા મળતું હોય, કારણ કે અમાસ પૂનમ 15 દિવસે આવતા હોય છે એટલા માટે. બરાબર છે. તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી પરના મોટા ભાગના સમુદ્રમાં ભરતી અને ઓટની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે. તો ઇઝી છે. બરાબર. તાંબાના ગુણધર્મના ઉપયોગો. તો આ બધી વસ્તુ જે આપણે ટૂંકા જે પોઈન્ટ છે એમાં સમજી ગયા હતા. બરાબર છે. તો એકવાર આપણે જોઈ લઈ. તાંબુ એ માનવીની સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલી ધાતુ છે. એની અલગ અલગ મિશ્ર ધાતુ છે, આપણે જોઈ લીધી હતી. બરાબર છે. તાંબાને ટીપીને તેની વિવિધ આકાર આપી શકાતા હોવાથી ખનિજોમાં સૌપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યું હશે તેવું માનવામાં આવે છે. આવું માનવામાં આવે છે, કારણ કે તાંબાને આપણે ટીપીને ગમે આપણે આકાર આપી શકીએ સહેલાઈથી, એટલા માટે. બરાબર છે. તાંબાના યુગને તામ્ર યુગ કહેવામાં આવે છે. અલગ અલગ વસ્તુમાં એનો ઉપયોગ થાય છે, એ તમે વાંચી શકો છો આરામથી. બરાબર છે. પછી એની અલગ અલગ મિશ્રિત થતું હોય છે. જસ્તત છે, પિત્તળ છે, કલાઈ છે. કલાઈને ભેળવીને કાંસુ બનાવવામાં આવે છે. સોનું, ચાંદી વગેરેમાં પણ ભેળવવામાં આવે છે. શું કામ? કારણ કે
સોનું ને ચાંદી છે ને 24 કેરેટનું હોય, અને 24 કેરેટના સોનાનો આપણે ડાયરેક્ટ દાગીના માટે ઉપયોગ કરી શકીએ નહીં, એને 22 કેરેટમાં લઈ આવવું પડે. કારણ કે સોનું હોય ને એ થોડુંક સોફ્ટ હોય, પોચું હોય. તમે એની વીંટી બનાવો કે ચેન બનાવો તો એ વળી જાય, બરાબર છે. એટલે વળે ને થોડુંક કડક બને એટલા માટે એમાં થોડું ઘણું પિત્તળ ઉમેરવામાં આવતું હોય છે, કારણ કે થોડુંક એની ક્વોલિટી છે એ 24 કેરેટમાંથી 22 કેરેટની આવી થોડી ઘટી જાય અને એ થોડુંક મજબૂત બની જાય એટલા માટે. તેની વિશે થતું વાસણ, સિક્કા, આભૂષણો આ બધી વસ્તુ બનાવવા માટે થતું હોય છે. વિદ્યુતનો એકદમ સુવાહક છે, તાંબાના તાર ઘણી બધી જગ્યાએ તમે જોતા હોવ છો. વિદ્યુતનો એકદમ સુવાહક છે એટલે એના વીજળીના તાર બને છે, વીજળીના સાધનો બને છે, અને સંદેશાવ્યવહારમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કયા કયા ખનિજો ક્યાં તમને જોવા મળે છે તમને આખું આપેલું જો, બરાબર છે. તો કે ભાઈ જો ચૂનાનો પથ્થર છે ગુજરાતમાં કેટલી બધી જગ્યાએ જોવા મળે છે. પછી કિનારાના વિસ્તારોમાં તમને કઈ કઈ વસ્તુ જોવા મળે છે, કર્ણાટકમાં શું વસ્તુ જોવા મળે છે. આના પર તમે આરામથી ઘણી બધી વસ્તુઓ યાદ રાખી શકો છો, તમને આપેલું છે. ક્લિયર છે. ખનિજોનું અલગ અલગ વર્ગીકરણ એનો ચાર્ટ તમને ચોપડીમાં આપ્યો છે, તમને આપેલો છે, બરાબર છે. અને એના ઉત્તરમાં તમને જે મહત્વની હેડિંગ છે એ પ્રમાણે તમને આ બધી લાઈન લખેલી છે, એ તમે આરામથી વાંચી શકો છો, લખી શકો છો. ક્લિયર છે. આટલી સમજાવતું નથી. આજના સમયમાં સૌર ઉર્જાની ઉપયોગિતા જણાવો. તો સૂર્ય પૃથ્વી ઉપર છે તો ભારત એક એવો દેશ છે કે ખૂબ જ સારું કે ભારતની અંદર 365 દિવસમાંથી લગભગ 300 દિવસ છે ને તમને સૂર્યનો તડકો મળે છે. બીજા ઘણા બધા દેશ એવા છે કે સૂર્યનો તડકો 300 દિવસ નથી મળતો, 4-5 મહિના મળે, 4-5 મહિના પછી એ લોકોને સૂર્યનો તડકો એટલો બધો ના મળે જેટલો મળવો જોઈએ, બરાબર છે. એટલે ભારત એ પ્રમાણે થોડોક લકી દેશ છે, એવી જગ્યાએ સિચ્યુએટેડ દેશ છે પાછો. સૌર ઉર્જાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ જીવંત રહે છે. સૂર્ય ના હોય તો જીવન એ નથી, એ સમજી લેજો. વધુમાં વધુ વિશ્વસનીય અને પર્યાવરણ એકદમ શુદ્ધ કરનારી શક્તિ છે એ સૂર્ય ઉર્જા છે. સૂર્ય ઉર્જાની ટેકનોલોજી દ્વારા આપણે એના અલગ અલગ ઉપકરણો બનાવીએ છીએ, બરાબર છે. જેમ કે સોલાર કુકર છે, સોલાર વોટર હીટર છે, રેફ્રિજરેટર ચલાવવા માટે સોલાર, રસ્તાની દિયાબત્તી માટે સોલાર પેનલ છે, બરાબર છે. સૌર ઉર્જા ગુજરાતમાં સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે, જેમાં આપણે ગેડા છે, એની પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર છે. આ બધી વસ્તુ આપણે આગળ થયેલી હતી, બરાબર ને. પછી અલગ અલગ ગામમાં જે જગ્યાએ લાઈન ના પહોંચી શકતી હોય કે નહીં, તો કે ભાઈ વીજળીની લાઈન ના પહોંચી શકતી હોય, દૂર દૂરના ગામ હોય જ્યાં ઓછી વસ્તી હોય, ત્યાં આ જે સ્ટ્રીટ લાઇટ છે અહીંયા સૌર ઉર્જાની લાઇટ ખૂબ જ કામની રહે, કારણ કે થાંભલું નાખી દેવાનું, એક ઉપર સોલાર પેનલ હોય, આખો દિવસ છે એ લાઇટ છે એ દિવસમાં શક્તિ ભેગી કરીને રાતના જે લાઇટ ચાલુ રહે તો એ બહુ કામની વસ્તુ છે, બરાબર છે. ખેતરોમાં સિંચાઈ માટે, પછી ટીવી માટે સોલાર સેલ સંચાલિત સોલાર પ્લાન્ટ ગોઠવવામાં આવે છે, બરાબર છે. ઘણા બધા ખેતરમાં તમે અત્યારે સોલાર પેનલ જોતા હશો. કૂવામાંથી પાણી કાઢવું હોય કે મોટરમાંથી બોરમાંથી પાણી કાઢવું હોય તો વીજળીની જરૂર પડવાની છે, અને પછી દૂર દૂર સુધી ખેતર શું દૂર સુધી ફેલાયેલા હોય, તો પછી અમુક જગ્યાએ વીજળી મળે ના મળે, કોઈક વાર લાઇટ વહી જાય, આવું બધું ન થાય એટલા માટે સોલાર પેનલ હોય તો ખૂબ સારું રહે અને ફ્રીમાં મળે. એકવાર નાખ્યા પછી આપણે વર્ષો સુધી 25-30 વર્ષ સુધી ફ્રીમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. ગુજરાતના ભુજ પાસે માધવપુર દરિયામાં ખારા પાણીને મીઠું બનાવતું છે એ પ્લાન્ટ છે, બરાબર છે. સૌર ઉર્જામાંથી આપણે બનાવેલો છે, એમાંથી આપણે મળે છે. પછી થોડુંક એક કાઉન્સમાં તમને વધારાની માહિતી તમે વાંચી લેજો, બરાબર. હવે ખનિજ સંરક્ષણના ઉપાયો અલગ અલગ તમને આપેલા છે. ખનિજ સંરક્ષણના ઉપાયો આ તમને ઉમાં નહોતું આપેલું, કેમાં તો કે પીડીએફમાં ટૂંકા પોઈન્ટમાં આપણે એકવાર જોઈ લઈએ ધ્યાનથી, બરાબર છે ને. જો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવો. એક વસ્તુ યાદ રાખો કે ખનિજ સંરક્ષણ કેવી રીતે થાય, અમુક ટેકનોલોજી બહુ જૂની હોય, બરાબર. જૂની ટેકનોલોજીમાં શું થતું હોય ખબર છે કે આપણે જે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરતા હોય ને કે કોઈ પણ ખનિજનો ઉપયોગ કરતા હોય એ વેડફાઈ જતું હોય, બરાબર. જેમ કે તમને ખબર હોય તો જે જૂના સમયમાં જે ગાડી આવતી એની જે કેપેસિટી હતી, બરાબર, એની જે ગાડી ચલાવવાની કેપેસિટી હતી એ બહુ ઓછી હતી. તમે 1 લીટર પેટ્રોલ નાખો, બરાબર છે, તો વાહન છે જે બાઇક છે એ 30-40 કિલોમીટર માંડ હાલતું, બરાબર. પણ અત્યારે જે સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાઇક છે એ પોતાની એવરેજ બહુ સારી આપે છે. એવરેજ આપી મતલબ કે એ 1 લીટર પેટ્રોલમાં 60-70 કિલોમીટર આગળ હાલી શકે છે. પહેલાં એ 30-40 કિલોમીટર આવતી, કારણ કે એ જૂની ટેકનોલોજી હતી. હવે થોડીક ટેકનોલોજી ઇમ્પ્રૂવ થઈ છે, તો દર વર્ષે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. શું કામ? કારણ કે આપણે ખનિજો વેડફાવા ના જોઈએ. પછી તમને ખબર હોય તો કે જૂના સમયમાં ઓલા પીળા કલરના બલ્બ આવતા, બરાબર. પીળા કલરના બલ્બમાં છે ને પ્રકાશ ઓછો પડે અને ગરમી વધારે થાય. અત્યારે તમે ઘણી જગ્યાએ દુકાનો જોતા હશો, ઓલા પફ હોય ને, પફ અને સમોસાને ગરમ રાખવા માટે પીળા કલરના બલ્બ નહીં, બરાબર ને. તો એ પફ અને સમોસાને ગરમ રાખવા માટે
પીળા કલરના જે બલ્બ છે એ રાખવામાં આવતા હોય છે. એમાં છે ને પ્રકાશ ઓછો હોય ને ગરમી જાજી હોય. પણ આમ તમે આઈડિયલી જોવા જાવ ને તમને ગરમીની જરૂર જ નથી. ગરમી ખોટે ખોટો આપણી વીજળી બગાડે છે ગરમીને લીધે, બરાબર છે. સાચે આપણે બલ્બની જરૂર શું છે? લાઇટ માટે. આટલી જૂની ટેકનોલોજી હતી. અત્યારે તમને એ બલ્બ બધી જગ્યાએ જોવા નહીં મળે. અત્યારે તમે એલઈડી લાઇટ જુઓ છો. શું કામ? કારણ કે એલઈડી લાઇટ છે ને એ ઓછી વીજળીએ સારામાં સારો પ્રકાશ આપે છે, એટલા માટે. અને જાજુ ગરમ નથી થતું. તો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. પુનઃચક્ર, વપરાયેલા લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કલાઈ, આ બધી વસ્તુ જે ભંગારમાં વહી ગઈ હોય, બરાબર છે, આના આપણે ગાડી ઓગાળી અને ફરીથી ઉપયોગ કરવો જોઈએ. ખનિજોના વૈકલ્પિક ઉપયોગો, મતલબ કે અલગ અલગ વિકલ્પ શોધવા જોઈએ કે ભાઈ આ વસ્તુ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ધારો કે આની જગ્યાએ કંઈક નવી વસ્તુ આપણે મળી જાય, એને રિપ્લેસ કરીને આપણે ઉપયોગ કરી શકતી હોય તો એ બહુ સારું કહેવાય. આવા ખનિજો લાંબા સમય સુધી બચાવી શકાય છે. ઉદાહરણ તરીકે વિદ્યુતને સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરવો. જે વીજળીનો ઉપયોગ કરીએ આપણે તો બહુ સારું છે એવું નથી, પણ સૂર્યમાંથી મળેલી વીજળીનો ઉપયોગ કરીને તો બહુ સારું રહે. અત્યારે આપણે જે વીજળીનો ઉપયોગ કરી છીએ કોલસાને બાળીને બનાવી છીએ, પણ સૂર્યમાંથી મળતું હોય તો ફ્રીમાં મળતું કહેવાય, બરાબર. અને તમારું બિલે બચાવી શકો છો. એકવાર જે સોલાર પેનલનો ખર્ચો થઈ જાય, એકવાર વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, 4-5 વર્ષમાં તમને તમારું રિટર્ન પાછું મળી જાય. જેટલો ખર્ચો કર્યો હોય સોલાર પેનલનો પાછો મળી જાય, અને બાકીના 20 વર્ષ સુધી તમે આરામથી ફ્રીમાં ઉર્જા લઈ શકો, તમારું બિલ બચે છે. એલ્યુમિનિયમ, તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો ઉપયોગ છે. પેટ્રોલના બદલે સીએનજીનો ઉપયોગ છે કરતા હોય છે. બિનપરંપરાગત જે શક્તિ છે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ, જેમ કે બાયોગેસ, સૌર ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપી ઉર્જા, પવન ઉર્જા, આ બધાનો ઉપયોગ વધારવો જોઈએ. કારણ કે એ ફ્રી છે અને એનાથી પ્રદૂષણ જે નથી થતું. પોષણ ક્ષમતા, પર્યાવરણની ગુણવત્તા જાળવણી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ મળે. અત્યારે પર્યાવરણ જે અમુક જગ્યાએ બહુ જ ખરાબ છે, અમુક જગ્યાએ સારું છે. જેમ કે દિલ્હી છે એકદમ પોલ્યુટેડ શહેર છે, પોપ્યુલેટેડ છે ને પોલ્યુટેડ છે, મતલબ કે જનસંખ્યા વધારે છે અને ખૂબ જ ખરાબ પ્રદૂષણ છે એનું. તમે 1 કલાક શ્વાસ લો કે એક દિવસ કંઈક એવું છે કે તમે 1 કલાક શ્વાસ લઈને તમે કેટલી બધી સિગરેટ પી લીધી હોય ને, ફૂંકી લીધી હોય ને, બરાબર છે, એટલું તમને ધુમાડો તમારા શરીરમાં વહી જાય ને એટલું નુકસાન તમને 1 કલાક શ્વાસ લઈને દિલ્હીમાં અહીંયા થાય છે. એટલે દિલ્હી બહુ ખરાબ શહેર છે પ્રદૂષણની દ્રષ્ટિએ. આમ તો સારું જ છે, જોવાલાયક ઘણું બધું છે એટલા માટે અહીંયા. ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરી તેનો ઉપયોગ વ્યવસ્થિત કરવો જોઈએ, આયોજનપૂર્વક કરવો જોઈએ. ખનિજો નાશવંત છે, ખબર છે તમને. અમુક ખનિજો નવીનીકરણીય ખનિજો નથી હોતા, નાશવંત છે. એકવાર ઉપયોગ કર્યા પછી પતી જવાના છે, તો એનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવા સંજોગોમાં આપણે એ જ કામોમાં આપણે ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધી રીતે આપણે શું કરી શકીએ છીએ? ખનિજોનું જાળવણી કરી છે, બરાબર છે. હવે 4 માર્કનો પ્રશ્ન છે, ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક જણાવો. તો ખનિજ તેલની ઉત્પત્તિ તે ક્યારે થઈ હતી? કરોડો વર્ષ પહેલાં થઈ હતી. શું કામ થઈ હતી? એટલે કેવી રીતે થઈ હતી? કે ભાઈ પૃથ્વી પર પહેલાંના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાઈ ગયા હતા. પ્રાણીઓ જે બધા હોય ને દટાઈ ગયા હતા. જો ઝાડપાન દટાઈ ગયા ને તો કોલસો બન્યો, લાકડું દટાઈ ગયું કોલસો બન્યો, પણ પ્રાણીઓ દટાઈ ગયા તો શું બન્યું? હાઇડ્રોકાર્બનમાંથી ખનિજ તેલ બન્યું. એ સ્વરૂપ લગભગ પ્રવાહી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું એનું. આવા કેટલાક ખનિજ તેલ અને કુદરતી વાયુ મુક્ત રૂપે આપણે ભૂસંચાલન તરીકે સમુદ્રમાંથી બહાર ઉંચકાયા અને સમુદ્રના તળિયે જતા રહ્યા. ખનિજ તેલની પ્રાપ્તિ 1886માં ભારતની અંદર ખનિજ તેલનો કૂવો મળ્યો હતો. કઈ જગ્યાએ? તો કે આસામની અંદર. ગુજરાતમાં ક્યાં મળ્યો હતો? આજે ભારતના મુખ્યત્વે ખંભાત, અખાત અને અરબ સાગરમાં બોમ્બે હાઈની અંદર તમને, પછી ગુજરાત અને આસામમાં તમને આ શું મળે છે? ખનિજ તેલના ભંડાર મળે છે. આપણે ખનિજ તેલ આયાત કરી છે, બીજા દેશમાંથી મંગાવી છે, કારણ કે ભારતમાં ખનિજ તેલ બહુ ઓછું ઉત્પાદન થાય છે. ભારતની લગભગ 80% જે જરૂરિયાત છે બીજા દેશ ઉપર નિર્ભર છે. અને આપણે જે સાઉદી અરેબિયા અને અલગ અલગ પ્રકારના દેશ છે, ઈરાન ને ઈરાક, પછી રશિયા છે, આ બધા દેશ પાસેથી આપણે ખનિજ તેલ છે એ મંગાવી છે. ક્લિયર છે? અલગ અલગ એના 5 વિભાગ છે. આ 5 વિભાગ વિશે મેં તમને આગળ જણાવી દીધું હતું, એકવાર વાંચી લેજો, બરાબર છે. એના ઉપયોગો તમને ખબર જ છે, એ પણ એકવાર વાંચી લેજો. ચલો, વિદ્યુત શક્તિ વિશે તો તાપ વિદ્યુત, જળ વિદ્યુત અને પરમાણુ વિદ્યુત આપણે એકવાર જોઈ લઈએ. વિદ્યુતનો ઉપયોગ અલગ અલગ કઈ જગ્યાએ થાય છે આપણે ખબર હોવી જોઈએ. આ એકવાર વાંચી લેજો, બરાબર. મેઇન ડાયરેક્ટ પ્રશ્નો પર આપણે આવી જઈએ. જ્યાં ઉપર કે તાપ વિદ્યુત એટલે શું?
કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુઓ ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ. આ બધાને તાપ વિદ્યુત કહેવાય અને થર્મલ પાવર કહેવાય, જેમાં આપણે કોલસો અથવા તો ખનિજ તેલ કે અમુક વસ્તુને બાળીને એક ટર્બાઇન હોય, એ પાણીને આપણે પાણી હોય, એક બોઇલર હોય, બોઇલર એટલે સાંભળો, બોઇલર હોય, બોઇલરમાં પાણી ભર્યું હોય, આપણે બોઇલરને ગરમ કરીએ એટલે બોઇલર ગરમ કરી પાણીની વરાળ બને અને પાણીની વરાળ છે એનાથી આપણે ટર્બાઇન ફેરવી અને ટર્બાઇન ફરે એટલે વીજળી મળે. બરાબર છે? એટલે ભારતની અંદર એટલે આવી રીતના ઉર્જા મળતી હોય છે. ભારતમાં કુલ વિદ્યુત વપરાશના 70% તાપ વિદ્યુતનો ઉપયોગ, એટલે સૌથી વધારે આપણે તાપ વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ કોલસાને બાળીને. બરાબર છે? ભારતમાં 310થી વધુ તાપ વિદ્યુત મથકો આવેલા છે, જેમાં મુખ્યત્વે કોલસાના છે, કારણ કે ભારતમાં મોટા પાયે ઉપલબ્ધ હોવાથી તે પ્રમાણમાં સસ્તો છે. યાદ રાખજો, ભારતમાં સૌથી વધારે કોલસો બને છે. બરાબર છે? ખનિજ તેલની બધી વસ્તુ આપણે બીજા બજારમાંથી, બીજા દેશમાંથી આયાત કરી છે, પણ સૌથી વધારે કોલસો મળે છે 310 જેટલી અલગ અલગ જગ્યાએ, જેમાં સૌથી વધારે કોલસાવાળા અલગ અલગ થર્મલ પાવર પ્લાન્ટ છે. બરાબર છે? 70%થી વધુ તાપ વિદ્યુત આપણે ઉપયોગ કરીએ છીએ. તાપ વિદ્યુત મથકોમાં લાખો ટન કોલસો વપરાય છે. તેનું પરિવહનનો ખર્ચ ઓછું કરવા માટે સામાન્ય રીતે કોલસાના ક્ષેત્રમાં તાપ વિદ્યુત મથક સ્થાપવામાં આવેલા હોય છે. મતલબ કે જ્યાંથી કોલસો નીકળતું હોય ને એની બાજુમાં જ એનો પ્લાન્ટ નાખી દે વીજળીનો. શું કામ? કારણ કે પેલો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થાય એટલા માટે. ભારતના મુખ્ય તાપ વિદ્યુત પર આધાર રાખતા રાજ્યો ગુજરાત, અસમ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ આ બધા છે. અને સિવાયના તમને રાજ્યો પણ આપેલા છે. પછી વાત કરીએ આપણે જળ વિદ્યુત. તો નદીના ધોધ જ્યારે ઉપરથી નીચે પડે ત્યારે પછી જમા કરેલું પાણી હોય, પાઇપ દ્વારા નીચે પાણી વહેવાડીને શું કરવામાં આવે છે, પાણીની ગતિ હોય ને એમાં ટર્બાઇન ફેરવવાની આપણે વાત થઈ. જો વાત તો બધી કે ટર્બાઇન ફેરવવાની જ આવશે. કોઈ પણ ઉર્જા તમે જે મેળવો છો, કોઈ પણ ઉર્જા પરંપરા, જો સોલાર પેનલ સિવાયની કોઈ પણ ઉર્જાની વાત કરું છું. સોલાર પેનલમાં તો શું હોય કે સોલાર પેનલ છે એ વીજળી ભેગી કરે છે અને વીજળી બનાવે છે. સૂર્ય ઉર્જા એના પર પડે છે, એમાંથી વીજળી બનાવે છે. એ સિવાયની બાકીની જેટલી પણ ઉર્જા છે ને એ બધી ઉર્જામાં આપણે ટર્બાઇનનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે ટર્બાઇન ફરે ને તેમાં ચુંબક અને કોઇલ હોય તાંબાનો. એ કોઇલ ફરે એટલે વીજળી તારમાંથી છૂટી પડે ને વીજળી મળે છે આપણે. તો તમે કોઈ પણ બિનપરંપરાગત હોય કે પરંપરાગત હોય, સૂર્ય ઉર્જા સિવાયની બધી ઉર્જામાં આપણે ટર્બાઇનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. તો જળ ઉર્જાની વાત કરીએ આપણે તો ઊંચા સ્થળેથી પાણી વહેવામાં આવે અને પાણી જે હલતું હોય ને તો ટર્બાઇન ફેરવીએ આપણે, એમાંથી ટર્બાઇન ફેરવીએ એટલે વીજળી મળી જાય. જળ વિદ્યુત ઉત્પાદન માટે પાણીનો એક ધારો પુરવઠો અને જળધોધ માટે પર્વતીય ભૂપૃષ્ઠ જરૂરી છે. પર્વતીય એટલે શું? પર્વતમાંથી ઉપરથી પાણી પડતું હોય તો થઈ શકે છે. પછી અમુક જગ્યાએ નદીમાં બંધ બાંધવામાં આવે. બંધમાં પાણી ભેગું થાય એટલે પાણી એકદમ ઊંચાઈ ઉપર બંધ હોય, પાણી જેવું નીચે પડે એમાં વીજળી મેળવવામાં આવતી હોય છે. ભારતની અંદર કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ આ બધી જગ્યાએ જળ વિદ્યુતનું ઉત્પાદન થાય છે. ગુજરાતની અંદર પણ સરદાર સરોવર છે, કારણ કે બંધ બાંધેલો ત્યાં નર્મદામાં. કડાણા જે ઉકાઈ છે જ્યાં જળ વિદ્યુત મથકો આવેલા છે. નર્મદા નદી પર સરદાર સરોવર યોજનામાં જળ વિદ્યુત મથકોમાં 1450 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ પોઈન્ટ છે, યાદ રાખજો. નર્મદામાં જે બંધ જેનું નામ છે સરદાર સરોવર, આ તમને ખબર જ હોવી જોઈએ. ના ખબર હોય તો યાદ રાખી લેજો. નર્મદામાં સરદાર સરોવર નામનો બંધ છે. એ બંધમાંથી આપણે 1450 મેગાવોટ જેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ જળ વિદ્યુત મથકથી. બરાબર? હવે વાત કરીએ પરમાણુ ઉર્જા. આ સુધી છેલ્લું છે, પછી આપણે આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ છે. ક્લિયર છે? જો યુરેનિયમ અને થોરિયમ આ બધા રેડિએટિવ પાર્ટિકલ્સ છે, જેમાંથી કિરણોત્સર્ગ તત્વો છે, મતલબ કે એમાંથી કિરણો નીકળતા હોય. બરાબર છે? આના વિભાજનથી વિરાટ ગરમી અને શક્તિ નીકળતી હોય. મતલબ કે આનું મુઠ્ઠી જેટલું હોય ને એ આખી બિલ્ડિંગને બાળી નાખે એટલી ઉર્જા એની અંદર હોય. એક અંદાજ પ્રમાણે 450 ગ્રામ યુરેનિયમ પરમાણુના વિભાજનથી 120 લાખ કિલોવોટ વિદ્યુત ઉર્જા મળે છે. તો ઘણું બધું કહેવાય. 450 ગ્રામ એટલે અડધા કિલોથી પણ ઓછું. બરાબર છે? આટલું તમે યુરેનિયમ વિભાજન કરો ને તો 120 લાખ કિલોવોટ જેટલું વિદ્યુત ઉર્જા આપણે મળે છે. પણ યાદ રાખજો, યુરેનિયમ છે એ એટલું બધું દુનિયામાં અવેલેબલ નથી. ઘણા ઓછા દેશ છે જ્યાં યુરેનિયમ આપણને મળે છે. બરાબર છે? એ પણ આપણે આયાત કરવું પડતું હોય છે. ભારતમાં 6 પરમાણુ મથકો છે. કેટલા છે? 6 છે. યાદ રાખજો આંકડો. ક્યાં ક્યાં છે? તો મહારાષ્ટ્રમાં તારાપુર, તમિલનાડુમાં કલ્પકમ, રાજસ્થાનમાં કોટા, રાવત ભાટા, કોટા પાસે રાવત ભાટા, પછી ઉત્તર પ્રદેશમાં મથુરા પાસેના નરોરા,
ગુજરાતમાં કાકરાપાર અને કર્ણાટકમાં કેગા, બરાબર છે. તેની પાસે કુલ વિદ્યુત ઉત્પાદન શક્તિના વાર્ષિક ક્ષમતા 2720 મેગાવોટની છે. તો યાદ રાખજો, કુલ વિદ્યુત ઉત્પાદન શક્તિના ક્ષમતા કરતાં ક્ષમતામાં કેટલો ભાગ છે એનો, તો 2720 મેગાવોટ જેટલું. ક્લિયર છે. તો આ તમારી બધી વસ્તુ જે બધા પાર્ટ છે, બધા ક્વેશ્ચન જે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને બાકીના વિડીયોઝ ના જોયો તો જોઈ લેજો, અને PDF ફ્રીમાં ડાઉનલોડ કરો અને એને પ્રિન્ટ કાઢીને એન્જોય કરો. ક્લિયર છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાકીના વિડીયોઝ ના જોયો હોય તો એકવાર ધ્યાનથી જોઈ લ્યો.